જ્યારે કોઈનું ઘર સુધારવાનું હોય તો એનું એક લક્ષણ બતાવો છો. એ ઘરમાં એક સારી કન્યા આવે, બસ બહુ થઈ. એક સારી કન્યા આવે, આખા ઘરને સુધારી આપે. પુરુષને સુધારી શકે. પુરુષ ફેક્ટરીને સુધારે, પેઢીને સુધારે, દુકાનને સુધારે, નગરપાલિકાને સુધારે, બધું ઘણું કરી શકે. ઘર ન સુધારી શકે. ઘર તો એક સારી કન્યા આવે એ જ સુધારી શકે. અને જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય તો એ પણ સમજી લેજો, એક કન્યા આખા ઘરને બગાડી પણ શકે છે, પાયમાલ પણ કરી શકે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જિંદગીમાં સારા માણસો મળવા એથી વધારે દુર્લભ કશું જ નથી. પૈસો મળે એ સારી વાત છે, તમે કોઈ મોટી ખુરશી ઉપર બેસો એ માન સન્માન મળે એ પણ સારી વાત છે, બધું સારું છે. પણ સૌથી સારામાં સારી કોઈ વસ્તુ હોય, તમને સારું માણસ મળે. પછી એ પતિના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, માતાના રૂપમાં હોય, પિતાના રૂપમાં હોય, શેઠના રૂપમાં હોય કે નોકરના રૂપમાં હોય, ગમે તે રૂપમાં હોય, એક સારું માણસ મળવું એનાથી વધારે દુર્લભ કશું જ નથી. એક બીજી વાત યાદ રાખજો, તમે સારા હશો તો જ સારા માણસને સમજી શકશો, તો જ એને સ્વીકારી શકશો, તો જ એને પચાવી શકશો. તમને માણસ સારું મળે પણ તમે પોતે જો સારા નહીં હોવ તો તમે એને પચાવી નહીં શકો, તમારો મેળ નહીં થઈ શકે. હીરો સોનામાં સો, લોખંડમાં જડો તો હીરો કઈ ના પડે, પણ એની શોભા છે એ સોનામાં છે. સારો માણસ છે એ જ સારા માણસને પચાવી શકતો હોય છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, મિત્ર અને કન્યા ખોળવાથી નથી મળતા. ખોળવાથી જે મળે ને એ એટલા બધા સંતોષકારક ના. તમે માનો કે ના માનો, જિંદગીમાં ઘણી વસ્તુઓ બાય ચાન્સ છે, જેને આપણે નસીબ કહીએ છીએ, જેને પ્રારબ્ધ કહીએ છીએ, જેને તકદીર કહીએ છીએ. બધી જ વસ્તુઓ મારી મુઠ્ઠીમાં નથી, તમારી મુઠ્ઠીમાં નથી. તમે જે ધારો ને જેવું ધારો એવું તમે કરી શકો એવી આ દુનિયા નથી. થોડુંક છે તમારા હાથમાં, પણ ઘણું બધું નથી. મારો અનુભવ છે કે જે લોકો બહુ પાણીના પોળા ખોળતા હોય છે, ઝીણો 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 જોતા હોય છે, અંતે એમને પથરા મળતા હોય છે, અંતે એમના નસીબમાં પથરા હોય છે. કેટલીક બાબતો ઈશ્વર ઉપર છોડવી. જ્યાં તમારી બુદ્ધિ કામ ના કરે, જ્યાં અકલ કામ ના કરે, જ્યાં તમારા લિમિટેશન આવીને ઉભા રહીએ, મર્યાદા આથી વધારે આપણને ખબર નથી પડતી, એને ઈશ્વર ઉપર છોડવા. અને જો તમને ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ હશે તો ઈશ્વર કદી પણ તમને કુવામાં નહીં પડવાનું. દેશામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ભવામિ ન ચિરાગ પાર્થ મૈયા વેશિત ચેતસા. ગીતા. અર્જુન એનો ઉદ્ધાર કરો, સમુદ્ધર એનો હાથ પકડીને ખેંચી લો. ભલે કુવામાં પડવા જતો હોય, ખાડામાં પડવા જતો હોય, હવે એને પાછો વાળ્યો, ખેંચી લો. જ્યાં તમને પોતાને એમ સમજાય કે મારી આ મર્યાદા છે, આથી વધારે મને સમજણ નથી પડતી, થોડુંક તમે ઈશ્વર ઉપર છો અને તમે જોશો કે કોઈ દિવસ પસ્તાવું નહીં પડે. પસ્તાવું ક્યારે પડશે કે જ્યારે તમે ઈશ્વરની શરણાગતિને સમજી નહીં શકો. મુસ્લિમોમાં તમે જોજો,
ઘણા એવા નામ છે જેના આગળ ગુલામ શબ્દ આવે છે. ગુલામ હુસેન, ગુલામ મોહમ્મદ, ગુલામ ફલાણા, ગુલામ ફલાણા, ગુલામ ફલાણા. જે લોકો અહીં બેઠા હોય, ઉર્દુ જાણતા હોય, ફારસી જાણતા હોય, અરબી જાણતા હોય. ગુલામનો અર્થ છે દાસ, શરણાગત, એનો ચાકર, એના ચરણની રજ, એના ચરણની ધૂળ. અને જો તમે એને પચાવી શકો તો એને વચન આપ્યું છે, હું તને દોરીશ, તારો રસ્તો બતાવીશ. એટલે જિંદગીમાં એવી કેટલીય બાબતો છે. એમાં એક બાબત એ છે, તમને કન્યા કેવી મળી. એની કન્યાને આધીન તમારું ઘર છે, તમારે આધીન નથી. તમારે આધીન પેઢી છે, દુકાન છે, ધંધો છે. અમારે ચડોતર છે. ચડોતરમાં પહેલા લગ્નો સોનાથી થતા. તમે કેટલા તોલા સોનું આપો છો? 100 તોલા, 150 તોલા, 200 તોલા, કેટલું આપો છો? હવે થોડું બદલાયું છે. હવે ગ્રીન કાર્ડ સાથે થાય છે. તમારી પાસે ગ્રીન કાર્ડ છે, અમેરિકાનું ગ્રીન કાર્ડ છે, અમેરિકા જવાનું થયેલું, અને મને એક સજ્જન લઈ ગયા મેળા ઉપર, એમનો પ્રાર્થના રૂમ. હિન્દુઓને તમે જોશો તો કેટલાય દેવ દેવીઓની પ્રતિમાઓ, કેટલા ફોટા, ફલાણી માતા, ફલાણો દેવ, ફલાણો દેવ, ફલાણો દેવ. એને પણ સમજવા જેવા છે. વગર સમજે એનો વિરોધ ના કરશો. અને હું તમને ખાસ વાત કહું છું, તમારે કપડું માપવું હોય તો સામાન્ય ગજથી માપવાનું, જે બજારમાં ચાલતો હોય એ ગજથી. પણ તમારે કોઈની શ્રદ્ધા માપવી હોય તો તમારા ગજથી નહીં માપવાની, એના ગજથી માપવાની. શ્રદ્ધા માટે એક જનરલ કોમન ગજ ના હોય. તમે એની શ્રદ્ધાથી એને માપો, તમારી શ્રદ્ધાથી નહીં. જો તમે માત્ર તમારી શ્રદ્ધાના ગજથી જ આખી દુનિયાને માપશો તો તમે સહિષ્ણુ નહીં થઈ શકો, સુમેળ નહીં કરી શકો. તમને બધે જ ખરાબ 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 લાગ્યા કરશે. તમે એની શ્રદ્ધાથી, એની ગજથી. અમારે ત્યાં એક ખાસ વાત છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી પડેલું પાણી પછી પર્વત ઉપર પડ્યું હોય કે ગમે ત્યાં પડ્યું હોય, એ બધું સમુદ્ર તરફ જાય છે. એમ બધા નમસ્કારો ભગવાનને પહોંચે છે. પછી તમે કોઈ રીતે નમસ્કાર કર્યા હોય, બધા નમસ્કાર, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આ હિન્દુત્વની ઉદારતા છે, આ વિશાળતા છે. અને વિશાળતાના કારણે એ વધુમાં વધુ સહિષ્ણુ થઈ શકે છે. પીર બાપજી હોય તો પીર બાપજીને પગે લાગે, તાજિયા નીકળે તો તાજિયાને નારિયેળ ચડાવે. એને કોઈ એલર્જી નથી, કશો વાંધો નથી. અને એનું મૂળ અહીંયા છે. એટલે જયારે તમે કોઈની શ્રદ્ધાને માપો તમારા ગજથી નહીં તો તમે દુઃખી થઈ જશો. એક સુમેળ છે ને એક સદભાવ છે. જો તમે સદભાવ નહીં કરી શકો તો સુમેળ નહીં કરી શકો. ઉપરથી એકતા કરો, એકતા કરો, અંદર ઘૃણા બેઠી છે, ઉપરથી એકતા કરે તો ધૂળ ઉપરનું લીપણ છે. એ તો ધૂળ ઉપરનું લીપણ છે. તમારા અંદર સદભાવ થવો જોઈએ, અને એ એના ગજથી માપો તો જ થઈ શકે, તો સુમેળ કરી શકશો. અને એ મક્કમ પાકો સદભાવ હશે. એટલે બધે બરાબર છે, સૌની રીતે બરાબર. પછી મેં કહ્યું તે આટલા બધા ભગવાન ભેગા કર્યા, પણ ખરો ભગવાન તો તને હજુ ખબર જ નથી. અને કે હા સ્વામીજી, ખરી વાત છે. અમારા જેટલા સાધુઓ જાય ને દરેક પોતપોતાના ફોટા આપતા જાય. હું તમને બધાને કહું છું, કોઈ મહાપુરુષ તરીકે તમે કોઈ ચિત્રને વંદન કરો એ બરાબર છે, પણ કોઈ માણસ ગમે એવો હોય એને ભગવાન નહીં માનવા.
એને ભગવાન નહીં માનો. એ માણસ છે. કાલ જન્મ્યો છે ને આવતીકાલે મરી જવાનો છે. કેન્સર થઈને મરે, મગજ કોઈ નહીં મરે, કઈ કહેવાય નહીં. મરતી વખતે કોની શું દશા થાય કોઈ ગેરંટી નહીં. અને ભગવાન માણસને જો માનશો તો તમારે રોજ ભગવાન બદલવા પડશે. આ મરી ગયો, બીજો આવ્યો, બીજો. અત્યારે ભારતમાં 950 જીવતા ભગવાનો છે. 950. એમાં 2-5 તો મારા ઓળખીતા છે. એમાં 2 ગુજરી ગયા. એ 2 માંથી એકેને મરવું નતું, પણ મરવું પડ્યું. એક છે, મેં જરા મિત્ર જેવા થઈ ગયેલા, એટલે મજાકમાં મેં એમને પૂછ્યું કે ભાઈ તમે સંત કહેવાઓ, મહાત્મા કહેવાઓ, મહાપુરુષ કહેવાઓ, તમે ભગવાન કેમ લખો છો તમારા આગળ? તમે ભગવાન છો? મને કે તમે સમજતા નથી. મેં તો સમજાવો. મને કે જો સંત થઈએ, મહાત્મા થઈએ, મહાપુરુષ થઈએ તો બધી મર્યાદા પાળવી જોઈએ, બધા નિયમો પાળવા જોઈએ. અને એકવાર ભગવાન થઈ જાઓ પછી જે કરો એ બધું લીલા કહેવાય. પછી મર્યાદાની કોઈ જરૂર નથી. પછી તમે જે કરો ને એ બધું લીલા કહેવાય કે ભગવાને લીલા કરી, ભગવાને લીલા કરી, ભગવાને લીલા કરી. કદી આવું ના કરશો. માણસ એ માણસ જ છે. આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં. કેટલો સુંદર શેર છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. આ ઉર્દુનો શેર છે. આ કબીરનો દોહરો સંભળાવો. કેટલો સરસ. તમારે મેળ કરવો હોય તો ઘણી વાતો મેળવી શકો છો, અને વિરોધ કરવો હોય તો ઘણી વાતો વિરોધની છે. તમે 2 માંથી કયા દોરા ખેંચવા માંગો છો? સાહબ સબકા બાપ હૈ, કબીર. साहब सबका बाप है, बेटा किसी का नहीं, और बेटा होके अवतरे सो तो साहब नहीं. बेटा होके अवतरे सो तो साहब. કબીર મેળવી. મેં તો ભાઈ ખરો ભગવાન તો તું હજુ આમાં મૂક્યો જ નથી. મને કે હા બાપુ તો તમે તમારો ફોટો આપો. મેં કહ્યું નહીં, મારો ફોટો નહીં. ખરો ભગવાન તારી પાસે છે, તારા પાટલુન નો છે. અને કે મારા પાટલુન નો? હા, જો પાછળના ગજવામાં પેલું ગ્રીન કાર્ડ છે ને એ તારો ખરો ભગવાન છે. આ ગ્રીન કાર્ડ નતું ત્યારે તું ટકાનો હતો, અને જેવું ગ્રીન કાર્ડ આવ્યું કે કરોડ નો થઈ ગયો. કરોડ નો થઈ. હમણાં 3-4-5 વર્ષ પહેલા અમારે એક છોકરો આવેલો અમેરિકાથી. એને 450 છોકરીઓ ફેલ કરી. લાઈન લાગે, મારી છોકરી લો, મારી છોકરી લો, મારી છોકરી લો. 450 ફેલ કરી. પછી આશ્રમમાં આવ્યો મળવા. મેં કહ્યું લ્યા શું ધાર્યું છે તે? 450. મને કે હજુ આપણે લાયક કઈ પાત્ર મળતું નથી. હવે એને તમે જો જુઓ ને છોકરાને, બિલકુલ કોપી ટુ કોપી સિંગોડું જોઈ લો. કલરમાં, આકારમાં, ખાડા ખૈયામાં બધું જ સિંગોડું જોઈ. મેં કહ્યું લ્યા સિંગોડા, આ તો તને ગ્રીન કાર્ડ મળ્યું એટલે તું બધાને ફેલ કરે છે. જો ગ્રીન કાર્ડ ના મળ્યું હોત તો કોઈ તને જોવાય ના આવે. અને પછી જયારે એને કોઈ પાત્ર મળ્યું ને તો એવું મળ્યું કે ના પૂછો. અમેરિકામાં છે ને બહેનોનું રાજ છે, પુરુષોનું નથી, બહેનોનું છે. ઘર ખાલી કરીને જવું પડે. સ્ત્રી ઘર ખાલી કરીને ના જાય. એમને જતા તાર બાપના ઘર જતી રહે એવું ના ચાલે. એ અમેરિકા એટલે ત્યાં તો પુરુષો ફફડતા રહે, બહેનો ના ફફડતી. 2-1 વર્ષ પછી આવ્યો. મેં કહ્યું ચાલ આવ્યો. અરે કે બાપજી લોહી પી જાય છે. ખોડ, હજુ ખોડ, હજુ વધારે ખોડ. તમે ખોડીને શું ખોડવાના? તમે શું રૂપ જોવાના હતા? ઉપરનો આકાર જોવાના હતા. પણ આકારમાં કઈ પૂરું માણસ નથી આવતું. માણસના અંદર એક બીજો માણસ બેઠો હોય છે. એ બીજો માણસ એક ઝલકમાં નથી દેખાતો હતો. એ તો જયારે
સાથે રહો, પછી ખબર પડે કે આ બીજો માણસ અંદર કેવો બેઠો છે. એટલે જ્યારે પણ કોઈના ઘરનો ઉદ્ધાર થવાનો હોય એને એક સારી કન્યા મળે. અને અમે હિન્દુ પરંપરામાં એમ માનીએ છીએ, એક સંત હોય ને એક સતી હોય. સંત કરતા સતીનું સ્થાન ઘણું ઊંચું છે. અને એ રીતે ઊંચું છે, સંતોએ હજારો હજારો બારવટિયાને, લૂંટારાઓને સુધાર્યા, ઘણાને સુધાર્યા, કોઈ શંકા નહીં. પણ કોઈ સ્ત્રીને ના સુધારી શકાય. મારી વાત ઉપર તમને વિશ્વાસ ના હોય તો તમે મને પ્રમાણ આપજો. હજારો સ્ત્રીઓએ હજારો પુરુષોને સુધારી દીધા. જેસલ હોય, તોરલ હોય તો જેસલને સુધારી દીધા. એવી કેટલીય તોરલો હોય જે જેસલને સુધારી દીધા. પણ કોઈ પુરુષની તાકાત નહીં કે વંઠી ગયેલી સ્ત્રીને એ સુધારી શકે. એને મારી નાખે, એને કાઢી મૂકે, એ બધું કરી શકે, એને સુધારી ના શકે. અને સુધારી શકતો હોય તો કોઈ મને બતાવજો. તમારા ઘરમાં પ્રયોગ કરવો હોય તો કરી જોજો. હાથ જોડી દેશો, હાથ જોડી દેશો. તો મને ટાઈમ આપ્યો છે એટલે થોડો વિસ્તાર કરવો, વાંધો નથી. અકબરે બિરબલને કહ્યું કે બિરબલ, આપણી રાજધાનીમાં એક સર્વે કરવો છે. કે શાનો સર્વે કરવાનો છે? કે સર્વે એ કરવો છે, ઘરમાં પુરુષનું ચાલે છે કે સ્ત્રીનું ચાલે છે, કેટલા ઘરમાં પુરુષોનું ચાલે છે અને કેટલા ઘરમાં સ્ત્રીઓનું ચાલે છે, એનો આપણે સર્વે કરવો છે. કે 15 દિવસની મુદત આપો. બિરબલ કોને કહેવાય? કે જે કદી કોઈ કામની ના પાડે, એની પાસે બધા ઉકેલ હોય. 15 દિવસ થઈ ગયા, રાજ દરબાર ભરાય, આવો મોટો ચોક છે. શું કરવાનું છે બિરબલ? કે જો મેં દાંડી પીટાવી દીધી છે, આખા ગામના બધા પુરુષો ભેગા થાય. પુરુષો એક તરફ સફરજનનો મોટો ઢગલો કર્યો છે, એક તરફ થોડા ઘોડા ઉભા રાખ્યા સારા સારા, અને જાહેરાત કરી કે જેના ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય એક એક સફરજન લઈને ચાલતા થાય, અને જેના ઘરમાં પુરુષનું ચાલતું હોય એક ઘોડો લઈને ચાલતા થાય. જે આવ્યા બધા સફરજન લઈને ચાલવા માંડ્યા. અકબર કે શું વાત કરે છે બિરબલ, આટલું બધું? કે હા, આ તો હું એ જમાનાની વાત કરું છું, એ જમાનાની. હવે અત્યારે 33% આપે, પછી જોજો તમારી શું દશા થાય છે. પછી છેલ્લે એક મૂછાળો માણસ આવ્યો, આમ મૂછો મૂછો કરેલી, અક્કડ થઈને આવ્યો, સફરજન તરફ ના ગયો અને ઘોડા તરફ ગયો. બિરબલે કહ્યું, પેલો સફરજનનો ઢગલો પણે પડ્યો. કે નહીં નહીં, હમ તો ઘોડા લેકે જાય. સારું, ઘોડા લઈને જાય. ચાલો કે એક તો નીકળ્યો, આખા શહેરમાંથી વધારે નહીં તો એકાદ તો નીકળ્યો. એમ કરીને બેઠા હતા, વાતો કરતા હતા. થોડી વારમાં ઘોડો પાછો લઈને આવ્યો. કે કેમ? મારી ઘરવાળીએ કહ્યું છે કે કાળો ઘોડો કેમ લાયા? જાઓ ધોળો લઈ આવો. એટલે આ કાળો લઈ લો ને મને ધોળો આપો. બિરબલે કહ્યું કાળો ઘોડો અહીં બાંધી દો, પેલું સફરજન લઈને ચાલતા ખાઓ. યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દુર્ગા સપ્તસતીમાં વર્ણન કર્યું છે. એ માં પરમેશ્વર છે, એને સાડી પહેરાવો તો માં થઈ જાય. એને પુરુષ છે, નારી છે, તમારે જે રૂપમાં એને ભજવું હોય. તો નારી રૂપમાં છે, શક્તિ રૂપમાં છે, તને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે એક સ્ત્રી આવે, એક કન્યા આવે, અને કન્યા આવે તો જોત જોતામાં આખા ઘરને સુધારી દે, ઘરનો ઉદ્ધાર કરે. પુરુષને સુધારી શકાય. કેટલો દારૂડિયો હોય, જુગારી હોય, અને સ્ત્રીની પાસે એક જ મહાશક્તિ છે, પ્રેમ. પ્રેમથી સુધારી શકાય, દંડાથી નહીં, મારથી નહીં, જોર જુલમથી. તમે જોર જુલમથી એની પાસે કબૂલ કરાવી શકો, એનું હૃદય ના જીતી શકાય. હૃદય તો ત્યારે જ જીતી શકાય કે જ્યારે તમે એના હૃદયને પકડી શકો. ત્યારે તમે નામ સાંભળ્યું હશે, દરબાર ગોપાલદાસ. આઝાદીની લડતમાં ગાંધીજીની સાથે રહીને બહુ મોટું કામ કર્યું. બસોના દરબાર પટેલ,
પણ એમના થોડા ગામ હતા સૌરાષ્ટ્રમાં, જાગીર હતી, એટલે સૌની સાથે એમને પણ દરબાર કહેવાતા. હવે આ ગોપાલદાસજીની સાથે ભક્તિબાના લગ્ન થયા. ભક્તિબા વૈષ્ણવની દીકરી, વૈષ્ણવ સંસ્કાર, વૈષ્ણવ પરંપરા, બધું જે આ મોટું ઘર, પેલું મોટું ઘર, અને દરબાર એટલે દરબાર. દરબારોના સાથે બેસે ને દારૂ પીવે. દારૂ કદી એકલો નથી આવતો. તમે એમ માનો કે દારૂ એકલો આવતો હોય તો ખોટી વાત છે. એના ઘણા ભાઈબંધોને સાથે લઈ આવે. બધા ભાઈબંધો મારે ગણાવવા નથી, પણ બધા એના ઘણા મિત્રોને સાથે લઈ આવે. એટલે આપણા ધર્મમાં અને ઇસ્લામમાં એમ કહ્યું છે કે આ હરામ છે, આ હરામ છે, આ તારું જીવન બરબાદ કરી નાખશે. જોકે આપણે એક બહુ સારો આનંદનો વિષય એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, એટલે કોઈ ચિંતાનો વિષય અહીં મહારાષ્ટ્રમાં મને લાગે છે નથી. પણ હું તમને એટલું પણ કહું કે મહારાષ્ટ્રમાં ખૂટે તો ગુજરાતમાં ટવકો પાડજો તો પીપના પીપ આવી જશે. જોઈએ એટલો અહીં આવી જશે. કાયદો છે, ક્યાં પાલન ક્યાં છે? એટલે મોડે સુધી આ ઝૂરતી બેઠી હોય, જમે નહીં. એ આવે એમને જમાડે પછી જમવાનું. આ આપણી સંસ્કૃતિ છે, આ કલ્ચર છે. એકવાર એક સજ્જન એમની પત્નીને લઈને મારે આશ્રમમાં આવ્યા. મને કે સ્વામીજી ગમે એમ કરો પણ આને સમજાવો. હું પેલા સબમર્સિબલ પંપ ઉતારવાનું કામ કરું છું કુવામાં. રાત્રે 10 વાગે, 12 વાગે, 1 વાગે મોડો આવું. એમને જમ્યા વિના ભૂખી બેસી રહે છે. એને કહો કે જમી લે, મારા આવ્યા પહેલા એ જમી લે, એવું કહો, તમે સમજાવો. મેં પણ કહ્યું બેન ખરી વાત છે, આને વહેલું મોડું થાય, તું તાર જમી લેવું ટાઈમ થાય એટલે. એટલે પેલી બેન મને કહે છે સ્વામીજી તમે મારું ઘર ભાંગવા માંગો છો, મારું ઘર તોડવા માંગો છો? મેં કહ્યું કેમ એમ? મને કે જો હું જમી લઉં ને તો એને ખાતરી થઈ જાય કે જમી લીધું એને, પછી તો એ આવે ખરો ને ના એ આવે ને ત્યાંય સુઈ જાય ને પછી તો બીજું બધું ઘણું શરૂ થઈ જાય. પણ એને ખબર છે કે ભૂખી હશે. મારી ભૂખ એને રાત્રે ખેંચી લાવે છે. મારી ભૂખના કારણે એ દોડતો આવે છે. આ ખરી તપસ્યા છે, આ ખરી તપસ્યા છે. જો હું કાલથી જમવાનું શરૂ કરું તો એને નિશ્ચિંત થઈ જાય, વાંધો નહીં. પછી તો ત્યાં કુવા ઉપર બધું ઘણી જાતનું બધું બનતું હોય છે, બધું ઘણું એના મિત્રો બધું થતું હોય છે. મારું ઘર ભાંગી જાય. જો આનું નામ કલ્ચર કહેવાય. સંસ્કૃતિ છે એ તમારા ઘરને સાચવે છે, તમારા સંબંધોને સાચવે છે. જો એ ના હોય તો તમારા સંબંધો બગડી જાય, તૂટી જાય. પછી પુરુષ એ માત્ર પુરુષ છે અને સ્ત્રી એ માત્ર સ્ત્રી છે. સંસ્કૃતિ એમ કે છે કે આ તો તારો નારાયણ છે, આ નારાયણી છે, આ ભગવાન છે. એટલે દીવો બાળીને એક ટકે હમણાં આવશે રાહ જોઈને બેઠી છે. જેમાં ઇંતજાર ના હોય, પ્રતીક્ષા ના હોય, રાહ ના હોય, એને પ્રેમ કહેવાય છે. આવો તોય વાહ વાહ ને ના આવો તોય. હવે એ કે પ્રેમ કહેવાતો હશે? આ તો જુરે છે, એક ક્ષણ માટે જુરી રહી છે. એટલે એક એવી વસ્તુ દરબાર મોડે આવે અને આ બેઠી હોય, એક અક્ષર ના બોલે. એક બીજો મુદ્દો યાદ રાખજો, બહુ ટક 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 ટોક 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 કરનારા અડખા થતા હોય છે અને પછી પ્રભાવહીન થઈ જતા હોય છે. જે મૌનમાં શક્તિ છે એ ટક ટકમાં નથી. તમે છોકરા ઉપર જયારે જુઓ ત્યારે ટક 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 કરો છો, છોકરો તમારો વિદ્રોહી થઈ જશે, પછી માનશે જ નહીં. 1 2 3 4 5 વાર સાંભળશે પણ નહીં ચાલે. તમે પતિને જયારે જુઓ ત્યારે ટક 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 ચાંચો માર કર્યા કરે, પેલો ઘરે જ ના જાય, જવા દે માથું ખાઈ જશે. આ તો હું તમને ખાનગીમાં કહું છું. કોઈ માણસ 50 વર્ષનો હોય અને એની ઉંમર 60 65 70 જેવી દેખાતી હોય
તો તમારે આંખ મીચીને સમજી લેવાનું કે એના ઘરમાં કોઈ ટક કરનારી સ્ત્રી છે જે એને લોહી ચડવા નથી દેતી. જળોઈની માફક એ ચૂસ્યા જ કરે છે. અને આ બિચારો 50 વર્ષે 70 જેવો થઈ ગયો છે. અને કોઈ 70 નો હોય અને 50-55 જેવો દેખાતો હોય તો આંખ મીચીને સમજી લેવાનું કે કોઈ ડોક્ટરના વિટામિનની જરૂર નથી. સૌથી મોટામાં મોટું વિટામિન પ્રેમ છે. અને પ્રેમનું વિટામિન એને 24 કલાક મળે એટલે આની ઉંમર નાની દેખાય છે. કશું જ ના બોલે, એક અક્ષરે ના બોલે. એ જમાડે, પછી જમે, થોડું ભાનમાં હોય, થોડું ભાન ખોયું હોય, અક્ષરે ના બોલે, પથારી સુવાડે, બધું જ કરે. 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષ. અમારે ત્યાં કહ્યું છે કોઈ પણ તપસ્યાનું પરિણામ જોઈતું હોય તો ઓછામાં ઓછી 12 વર્ષ તપસ્યા કરવી જોઈએ. અને એ ધીરજ વિના ના થઈ શકે. સબર, જેની પાસે સબર નથી, જેની પાસે ધીરજ નથી, એ તપસ્યા ના કરી શકે. આમ જોયું કે ભગવાન તો આવ્યો જ નહીં, પેલું તો થયું જ નહીં, મારું કામ તો એ ના કરી શકે. 5 વર્ષ થઈ. અને એક દિવસ પેલા દરબારને એમ લાગે છે હું કેટલો ખરાબ માણસ છું, હું કેટલો દુષ્ટ માણસ છું. આ ફૂલ જેવી વૈષ્ણવની દીકરી, અને એને હું સતાવું છું, એને ભૂખી રાખું છું, એનું જીવન હું બરબાદ કરું છું. રડ્યા, બહુ રડ્યા, બહુ રડ્યા. અને પોતાની પત્ની આગળ જ પસ્તાવો કરવા લાગ્યા. હું બહુ ખરાબ, તારે લાયક નથી, હું તારે યોગ્ય નથી, તું દેવી છે ને હું શૈતાન જેવો છું. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અરે આશ્રમમાં એક સજ્જન આવ્યા, ઘણા 5-7 વર્ષ થઈ ગયા, પતિ પત્ની બંને, 2 બાળકો. મને કે સ્વામીજી, મેં પૂછ્યું આ મારી ઘરવાળી છે ને એ મારી ગુરુ છે. આ બહુ મોટું કામ કહેવાય. ભાયડા બધા મૂછાળા તો ઘણા હોય કે અમે ગુરુ છીએ, અમે. તમે પત્નીને ગુરુ માનો છો? મને કે હા. કેમ? મારામાં એટલા દોષો હતા, એટલા દુર્ગુણો હતા, પણ આ મારા ઘરમાં આવી એને ધીરે 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 બધા દુર્ગુણો મારા ધોઈ નાખ્યા. આજે જો હું સજ્જન બન્યો આના કારણે બન્યો. આ મહાન છે, એને મારા આખા જીવનનું પરિવર્તન કરી નાખ્યું. દરબારે કહ્યું હું શું કરું, મારાથી રહેવાતું નથી, આ લત પડી ગઈ છે. વ્યસનનો અર્થ થાય છે જે તમને બાંધી દે અને છૂટવા ના દે, એનું નામ વ્યસન કરે. તમારે તો છૂટવું છે, પણ છૂટવા દે તો સમય થાય પછી બસ ભાન ભૂલી જાય. હવે પેલા ભક્તિબા છે ને એ કહે છે તમે પીવો, પણ મારું એક વચન માનો. તો કે શું? હું આપું ને તમે પીવો, બીજા કોઈના હાથમાં નહીં. તમારે જેટલો જુએ એટલો હું તમને આપીશ. પ્રતિજ્ઞા એ કરો કે બીજા કોઈના હાથમાં નહીં. એ તો બહુ સરળ કામ છે. ભલે પ્રતિજ્ઞા કરો. હવે આના જ હાથમાં લેવાનો એટલે પેલી ચંડાળ ચોકડી છૂટી ગઈ. ખરો રોગ તો અહીંથી આવે. કોઈ માણસને તમે કુસંગમાંથી છોડાવો અને મોટું પુણ્ય કરી દીધું, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને કોઈ માણસને કુસંગમાં નાખો એનાથી મોટું કોઈ પાપ. એ તો હું કરીશ, તો હું આપીશ. અને વૈષ્ણવની દીકરી પોતાની જાતે આમ ગ્લાસમાં ભરીને આપ્યો, જેટલો કે એટલો. અને પેલા દરબાર જોયા કર્યા અને જોતા 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 થયું ઓહો હું કેટલો અધમ છું, આને ગંધ પણ ગમતી નથી અને હું એને સતાવું છું. એક દિવસ એવો આવ્યો કે ઘરમાં જેટલી બોટલો હતી બધી ફોડીને ફેંકી, એક આટલું ના રહેવા દીધું. અને બસ પછી આખું જીવન બદલે. આ પ્રેમ છે, સહન શક્તિ છે, આ સમર્પણ છે. અને એના કારણે પુરુષને જીતી શકે છે. પુરુષમાં આટલી સહન શક્તિ નથી હોતી. પ્રેમ આપે પણ બધું સારું સારું હોય ત્યાં સુધી. જરાક કઈ ખબર પડે માથું કાપી નાખે, નાક કાપી નાખે, ઘરની બહાર કાઢી નાખે. એનામાં એટલી સહન શક્તિ નથી હોતી. એટલે જયારે કોઈના ઘરનો ઉદ્ધાર થવાનો હોય તો
એની પહેલી નિશાની છે કે ઘરમાં એક સારી કન્યા. બસ આટલું થઈ ગયું. ભલે ગરીબ ઘર રહ્યું, બધું આપોઆપ થઈ જશે. એટલે અમારે હિન્દુ ધર્મમાં કન્યા લક્ષ્મી કહીએ છીએ. દીકરી જન્મી હોય એટલે એમ કહીએ કે કન્યા રત્ન જન્મે છે, એને રત્ન કહેવાય. પુરુષ રત્ન નથી કહેવાતું. છોકરાને જોકે અત્યારે તો વધારે રત્ન થઈ ગયું, કન્યાઓ મળતી જ નથી એટલી મોટી. આ બધું ક્યાંથી આવ્યું? સોનોગ્રાફી. કન્યા નહીં જુએ, કન્યા નહીં જુએ, એબોર્શન. હવે તમે જુઓ ગામડાઓમાં, અહીંની મને ખબર નથી, પણ અમારે ત્યાં તો સાંજે 30, 35, 40, 45 વર્ષના કેટલાય છોકરાઓ તળાવની પાર ઉપર બેઠા બેઠા ગુટકા ખાતા. કોઈ પરણતા, કોઈ કન્યા જ નથી મળતી. મારે રશિયા જવાનું થયું 2 વર્ષ પહેલા, અને મેં ત્યાં જોયું તો કન્યાઓ જ કન્યાઓ. એક પુરુષ ને 3 સ્ત્રીઓ. એક પુરુષ 3 સ્ત્રીઓ. કારણ કે 7 કરોડ માણસો યુદ્ધમાં મરી ગયા. પહેલા વિશ્વયુદ્ધમાં, બીજા વિશ્વયુદ્ધમાં, અને પછી બાકી હતો એ સ્ટાલિને કામ કર્યું. 7 કરોડ માણસો અનબેલેન્સ થઈ ગયું. કારણ ગીતામાં જોજો, આ ગીતામાં પ્રશ્ન ઉઠાવ્યો છે. અર્જુને પહેલા અધ્યાયમાં જ ઉઠાવ્યો છે, તમે 18 અક્ષોહિણી મારવા તૈયાર થયા છો. પણ 18 અક્ષોહિણી જો પુરુષો મરી જશે તો 18 અક્ષોહિણી સ્ત્રીઓનું શું થશે? એનો વિચાર કર્યો? મારે આ યુદ્ધ નથી કર્યું. જવાબ નથી આપ્યો. અને જવાબ એ જ છે કે ઘણી વાર ન ગમતા અનિષ્ટો પણ કરવા પડતા હોય છે. તમને ન ગમતું હોય તો પણ કરવું પડતું હોય છે. જો અર્જુન જો અત્યારે તો યુદ્ધ નહીં કરે તો કોઈ દ્રૌપદી સલામત નહીં. આ એક દ્રૌપદીના વાળ ખેંચશે, દુશાસનો થઈ જશે. રશિયાએ બહુ યુદ્ધો કર્યા, બહુ ખોવાય, બહુ બલિદાનો. 7 કરોડ માણસો મરી. હવે 7 કરોડ માણસો મરી જાય, આખું અનબેલેન્સ થઈ ગયું 20-22 કરોડ. એટલે એક પુરુષ ને 3 સ્ત્રીઓ, અને સ્ત્રીઓ બિચારી બહુ દુઃખી. મારું પુસ્તક છે, ઈચ્છા થાય તો વાંચજો. મેં બધું લખ્યું છે એમાં, અહીંયા હું નહીં કહું તમને. અમારી ગાઈડ હતી, એને મને કહ્યું કે અહીં તો આ મોટો પ્રોબ્લેમ છે. મેં કોઈ સોલ્વ કરી દઉં. કાં તો તમે અમારા બધા પુરુષોને ઇમ્પોર્ટ કરો, નહીં તો તમે એક્સપોર્ટ થાઓ. તમારો પ્રશ્ન ઉકલે ને અમારો પ્રશ્ન. અમારે ત્યાં બધા એમને બેઠા જ બિચારા ફર્યા કરે. એટલે એક ટાઈમ એવો આવ્યો, આખા દરબારનું રૂપ સુધરી ગયું. પુરુષને પણ એક સારી કન્યા મળે, આખું ઘર સુધરી. કોઈ ચર્ચા નહીં કરે. મારે જે ચર્ચા કરવી છે એ જરા જુદી કરવી છે. તમારે જો કોઈ રાષ્ટ્રને સુધારવું હોય, આખા રાષ્ટ્રને, એક સારો નેતા મળવો. પ્રજા માટીનો પિંડ છે. કુંભારના ઘરમાં જેમ માટી હોય એનો ગોળો બનાવ્યો હોય, ગોળો છે. કુંભાર એને ચાકડા ઉપર મૂકે ને પછી એને જેવો આકાર આપવો હોય એવો આપે. એમાં તમે માટલું બનાવી શકો, ઘડો બનાવી શકો, ફલાણું બનાવી શકો, જેવો તમારો હાથ હોય એ પ્રમાણેનો આકાર. એક નેતા, ચેમ્બરલેન નેતા છે, ચર્ચિલ પણ નેતા છે. બ્રિટનને જયારે ચેમ્બરલેન મળ્યા, આખું બ્રિટન પાયમાલ. રોજ જેપલિન આવી બોમ્બ મરે છે, પ્રજા મરી રહી છે, ભાગી રહી છે, દેશનું પતન થઈ રહ્યું છે, અને આખો દેશ ડૂબી રહ્યો છે. અને નાઝીઓ હિંમતમાં છે, મારો અંગ્રેજોને, મારો. એ જયારે ડૂબતું નાવ હતું ત્યારે ચર્ચિલ આવ્યા. અને આ પણ ખાસ વાત યાદ રાખજો, જે ડૂબતું નાવ છે એનું સુકાની બને એની જ મર્દાનગી કહેવાય. ચાલુ પેઢીમાં તો કોણ ના બેસે? હવે તમે જાણો છો અત્યારે ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓમાં જેની જીપમાં સારી હવા ભરેલી હોય ને નવી નક્કોર હોય તો લોકો પડાપડી કરે, મને બેસાડો. ભાઈ ફૂલ થઈ ગઈ છે, જગ્યા જ નથી કે લટકશું પણ બેસવા. અને જુએ કે આ જીપમાં તો પંચર પડ્યું છે, આ બીજું પડ્યું, ત્રીજું પડ્યું, ચોથું પડ્યું. આ જીપમાં કઈ કૂદો, પેલી જીપમાં જતા હોય, અહીંથી કૂદકો મારીને પેલીમાં જતા હોય. આ ડૂબતું જહાજ હોય એનો જે સુકાની થાય
અને ડૂબતા જ પછી એક ફેક્ટરી હોય, પેઢી હોય, સંસ્થા હોય. સંસ્થા એ ઘણી વાર ડૂબતી હોય. એજ્યુકેશન ટ્રસ્ટ ઉભું કર્યું હોય, ડૂબે એવા હાથમાં આવી ગયું હોય, પછી એક હાથ બદલી જાય, તરતું થઈ જાય. એમ આખું બ્રિટન જયારે ડૂબી રહ્યું હતું ત્યારે આ એક માણસ એવો હતો, એને સુકાન આપ્યું અને એને પહેલા જ દિવસે આમ 2 આંગળીઓ કરી. નાવ તો ડૂબી રહ્યું છે, આટલું જ બાકી છે. હિંમત હાર્યા વિના એને આમ 2 આંગળીઓ કરી. જીતશું જ અમે. જોતામાં એવું એને બાજી પલટી નથી. બ્રિટન જીતી ગયું, મિત્ર રાષ્ટ્રો જીતી ગયા. નેતા છે, રાજા છે કે બાદશાહ છે, એ ધારે આખા રાષ્ટ્રને ડૂબાડે, એ ધારે તો આખા રાષ્ટ્રને તારે. એનામાં લાયકાત, એનામાં ક્ષમતા હોય તો. જો એનામાં એ લાયકાત ને ક્ષમતા ના હોય તો ડૂબાડી પણ શકે છે. પણ તમારે કોઈ ધર્મનો ઉદ્ધાર સુધાર કરવો હોય તો આખા ધર્મ, આમાં યાદ રાખજો, કોઈ પણ ધર્મ હોય, શાસ્ત્રની દ્રષ્ટિએ બધું સારું હોય, માત્ર શાસ્ત્રથી ધર્મ નથી હોતો. ઘણી વાર તો શાસ્ત્ર ક્યાંય રહી જાય ને ધર્મ ક્યાંય આવીને ઉભો હોય. શાસ્ત્ર ને ધર્મ ને કઈ લેવા દેવા જ ના હોય. અને શાસ્ત્રો છે એ રોજ રોજ રચાતા નથી. જેમ નોવેલો રચાય, સાહિત્યકારો લઈને બેસી જાય, બેઠા બેઠા લખી નાખે, એમ શાસ્ત્રો કઈ રોજ રોજ રચાય. એટલે અમારે ત્યાં શાસ્ત્રને સનાતન કહ્યું છે. એ સનાતન છે, પણ એની વ્યાખ્યા સનાતન નથી. એની જે વ્યાખ્યા છે એ સમય સાથે બદલતી રહે છે. એટલે અમારે 2 માન્યતાઓ છે, એક શાસ્ત્ર દ્રષ્ટા ને એક યુગ દ્રષ્ટા. જે માત્ર શાસ્ત્ર દ્રષ્ટા છે એ વેદીઓ છે. એ પ્રજાનું કલ્યાણ ના કરી શકે. અહીંયા આ લખ્યું છે, અહીંયા આમ લખ્યું છે, અહીંયા આમ લખ્યું છે, અહીંયા આમ લખ્યું. એ તો વેદીઓ માણસ. એની સાથે સાથે યુગ દ્રષ્ટા થવું. અત્યારે પ્રશ્ન શું છે એનો ઉકેલ શું છે? વિવેકાનંદમાં બીજા સંન્યાસીઓમાં આ જ ફરક હતો. અમારે ત્યાં જેટલા બધા મોટા મોટા ગુરુઓ થયા, બધાને કહ્યું પલાઠી વાળો, હિમાલયમાં જાઓ, ગુફામાં બેસો, અંદર ડૂબકી મારો, કુંડલી જગાડો અને આત્માના દર્શન કરો. હું તમને બધાને કહું છું, મારી વાત ઉપર વિશ્વાસ રાખજો. આજકાલ આવી ઘણી શિબિરો થાય છે, ઘણી શિબિરો. કદી કોઈ શિબિરમાં જશો નહીં, કદી કોઈ શિબિરમાં જશો નહીં. એનાથી કશો પ્રશ્ન ઉકેલાવ. જેની પોતાની કુંડલી નથી જાગી એ બીજાની જગાડવા નીકળ્યા છે. કોઈ દાડો એમને તો પૂછો, ભાઈ તમારી કુંડલી જાગી છે? અને આ ગુજરાતની જ કુંડલી જગાડવા કેમ આવો છો? કાં તો દક્ષિણ ભારતમાંથી આવે, કાં તો હિમાલયમાંથી આવે, અમદાવાદ આવે, મુંબઈ આવે, સુરત આવે. અને મોટા મોટા અરે શેઠિયાઓની કુંડલી નથી જગાડવાની, એમની ચરબી ઉતારવાની છે. એટલે કંઈક એવું કરો કે એમનો મેદ ઓછો થાય. પણ કે પૈસા તો ત્યાં છે, ગજવું તો એમને જ ભારે છે. કદી આ ચક્કરમાં પડશો. ગાંધીજીએ કુંડલી જગાડી હતી, સરદાર પટેલે કુંડલી જગાડી હતી. કદી આ ચક્કરમાં ના પડશો. એટલે ધર્મ છે. વિવેકાનંદે શું વ્યાખ્યા કરી? સંન્યાસીઓ ભોયરામાં ના બેસો, ગુફામાં ના બેસો, ઉઠો, હોસ્પિટલમાં જાઓ, દર્દીનો કફ ઉપાડો, એનો ઝાડો પેશાબ છે એ ઉપાડો, એને ઇન્જેક્શન આપો, એને દવા આપો, એને પંખો નાખો. એ તમારો ભગવાન છે, એ આપણો ઈષ્ટદેવ છે. પેલો આકાશમાં છે એ નહીં, પેલો અંદર દૂધ એ નહીં, આ જે દુબળો પાતળો કંગાલ જેવો બેઠો એ જ દેવ છે. એટલે એમણે એક નવું સૂત્ર આપેલું, દરિદ્ર નારાયણ દેવો ભવ. પેલા ઋષિઓએ સૂત્રો આપેલા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. વિવેકાનંદે સૂત્ર આપ્યું, દરિદ્ર દેવો ભવ. જે કંગાલ છે, જે ધ્રુજી રહ્યો છે, હાડકે હાડકો દેખાય, જેના ઉપર બધા ઘૃણા કરે છે, એને તું દેવ માન. આ યુગ ધર્મ હતો. જો દૂર, હજારો માઇલ દૂરથી પેલા ક્રિશ્ચનો આવે અને ગરીબ માણસોને અનાજ આપે, કપડા આપે, ભણાવે, દવા આપે, તો તમે કેમ ના આપો? અને એમને આપવાનું ફળ એમને મળે છે. જોત જોતામાં આખી દુનિયા એમને કવર કરી લીધી.
અને જોત જોતામાં તમે બધા ક્ષય થઈ રહ્યા છો. બ્લુ પ્રિન્ટ બદલો, આ બ્લુ પ્રિન્ટને સુધારો. એટલે એક યુગ દ્રષ્ટા હોય છે, એક શાસ્ત્ર દ્રષ્ટા હોય છે. જે કોરો શાસ્ત્ર દ્રષ્ટા છે ને એ પ્રશ્નો નથી ઉકેલી શકતો, એ પ્રશ્નો ઉભા કરે છે. શાસ્ત્રની સાથે સાથે યુગ દ્રષ્ટાઓ એ સમયની સાથે પ્રશ્નોનો ઉકેલ જે કરી શકતો હોય, નહીં તો તમને રિવર્સ લઈ જશે. આજે ઘણા એવા ધર્મ છે જે રિવર્સ જાય છે, જે આગળ જવાની જગ્યાએ ઉલટા પાછળ જાય છે. 1000 વર્ષ પહેલા આવું હતું, 2000 વર્ષ પહેલા આવું હતું, માટે આપણે હવે એવા થઈ જાવ, ખોટી વાત છે. તમે 2000 વર્ષ પાછળ જઈને પ્રશ્નો ના ઉકેલી શકો. તમારે આ સદી 21મી શતાબ્દીમાં જીવવાનું છે. પેલા શાસ્ત્રની સાથે આજની વ્યાખ્યા જોડવાની છે. જો આજની વ્યાખ્યા તમે નહીં જોડી શકો તો તમે રિવર્સ થઈ જશો, પ્રશ્નો નહીં ઉકેલી શકો. ધર્મને પણ ઊંચા નીચું થતું હોય. એકવાર એક ધર્મ એકદમ ઊંચે જતો હોય છે, પછી એનું પતન થતું હોય છે. ફરી પાછો ઊંચે જતો, પેલી સીડીને સાપની એક આવે છે ને નકશો આવે છે, સીડી ઉપર પગ પડે તો ઉપર જાય, સાપના મોઢામાં જો પગ પડી જાય તો નીચે આવી જાય. ધર્મનું પણ ઉત્થાન પતન થયા કરતું હોય. તો જો ધર્મને સુધારવો હોય તો એનું એક ખાસ લક્ષણ છે, ખાસ લક્ષણ છે. કદી એવું ના સમજતા કે ઘણા મંદિરો બાંધ્યા એટલે ધર્મ સુધરી ગયો, એને સોનાના કળશ ચડાવી દીધા એટલે ધર્મ સુધરી ગયો. તમે પગપાળા મોટી યાત્રા કાઢો છો અને રોડ ઉપર ચાલવાની જગ્યા નથી એટલે હવે ધર્મનો ફેલાવ. કદી આ ભ્રાંતિમાં ના રહેશો, કદી આ ભ્રાંતિમાં ના રહેશો. એ હોવા છતાં પણ ધર્મ ના સુધરે. ધર્મ સુધરવાનું એક જ લક્ષણ છે. ધર્મના ક્ષેત્રનું દાન છે ને, એ દાન ક્યાં જાય છે, એ દાનનો ઉપયોગ ક્યાં થાય છે. અને દરેક ધર્મમાં દાન છે જ. કોઈ ધર્મ એવો નથી કે જેમાં દાનની કોઈ વ્યવસ્થા ના હોય. હિન્દુ ધર્મમાં તો છે જ. તમારો 10મો ભાગ આપો, આટલો ભાગ આપો, આટલો ભાગ આપો, આટલો ભાગ આપો. એટલે દાન તો દરેક ધર્મમાં છે. પણ એ દાન છે એ છે કઈ જગ્યાએ જઈ રહ્યું છે. બીજાની વાત નથી કરતો હું, મારી જ વાત કરું, હિન્દુ ધર્મની જ વાત કરું. બહુ પ્રાચીન કાળમાં આખા દાનને વર્ણલક્ષી બનાવવામાં આવે. વર્ણલક્ષી એટલે બ્રાહ્મણોને જમાડો, બ્રાહ્મણોને જમાડો. હું બ્રાહ્મણ છું, તમને વચ્ચે જ કહી દઉં. અને બચપણમાં હું બહુ બ્રહ્મભોજન કરવા જતો. 84 હોય એટલે 84 બધા જમીએ, મજા આવી જાય. લાડુ કોને ખાવાનું? તમે જોયું આખી દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ લાડવા ખાનારો વર્ગ જ નથી. અહીં ભારતમાં જ છે. ભારતમાં છે એનું એક જ કામ લાડવા ખાવાના, દક્ષિણા સાથે. અને એ પણ તમને કહું, લાડવા ખાનારા મરી, ખવડાવનારા ના મર્યા, પણ ખાનારા મર્યા. એનું કારણ બતાવો. તમારે કોઈ આખી પ્રજાને મારી નાખવી હોય ને તો બંદૂકથી નહીં મારવાની, તલવારથી મરે જ. એક જ કામ કરવાનું, એને મફતનું ખાતર શીખવાડી દેવાનું, બસ. એ આપોઆપ મરી જશે. બસ પછી કશું કરવાની જરૂર નહીં, મફતનું ખાતર શીખવાનું. એટલે હું તમને બધાને કહું છું, તમારે જો ઘરમાં છોકરાને સારા સંસ્કાર નાખવા હોય તો અહીં ટીલું કર કે આમ આ દર્શન, મંગળાના દર્શન કરવા જાય કે આમ નમાજ પડવા, એ બધું ગામ છે. એને પહેલો એકડો શીખવાનો, બેટા કદી પણ કોઈનું મફતનું ના કહીશ, બસ આટલું શીખવાડી દો. તમે ધર્મનો કોણો ભાગ શીખવાડી દો. પછી એ મસ્જિદમાં નહીં જાય, મંદિરમાં નહીં જાય તો એ ધાર્મિક થશે. માત્ર એને આટલું જ શીખવાડવાનું, કદી પણ કોઈનું મફત. ઘણી વાર જમણવાર ખાય. અને દરેક ગામમાં કેટલાક લોકોને તમે જોજો, એ ખુશી જવા માટે જ જન્મ્યા હોય. એમને નોતરું હોય ના હોય, એમને બોલાવો ના બોલાવો, પણ જેમ પેલા ગીધને વાસ આવે એમ એમને પણ જમણવારની વાસ આવી જાય. અને પછી ઘૂસ લગાવે. એટલે લગ્ન થતા હોય એટલે પેલા કન્યા વાળા સમજે કે આ વર પક્ષનો છે, વર વાળા સમજે કન્યા પક્ષનો છે. એનું તો એક જ કામ છે, ઘૂસી. મેં હવે ઓળખીતો ને એને વારંવાર જોયું,
મેં કહ્યું, અલ્યા તને કોઈ નોતરું આપે છે? તું જ્યાં જુઓ તો જમણવારમાં આવી જાય છે. અને કે સ્વામીજી તમે જ બધા કહો છો વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા આપણું કુટુંબ છે, હવે એમાં નોતરાની ક્યાં જરૂર છે? આવા માણસો કોડીના થઈને જીવતા હોય છે. એ કરોડના થઈને ના જીવે, કોડીના થઈને જીવતા હોય છે. કોણ બેઠા એને ઉઠાડે? એક એવો માણસ હોય એનો હાથ પકડી, આવો જમવું પડશે, આવો આવો, એ કરોડનો થઈને જીવતો. બસ તમારા બાળકને આટલા સંસ્કાર આપો કે બસ કોઈનું મફતનું ના કહીશ. અને કદાચ ના કરે નારાયણને લૂલા લંગડા આંધળા બાડા બોગડા થવું પડ્યું, અપાહિજ યતીમ, અને કદાચ મફતનું ખાવું પડે તો ખાવું પડે કદાચ, પણ કદી પણ હરામનું ના કહીશ, હરામનું ના કહીશ. બસ તમે તમારા છોકરાનું ઘડતર કરી નાખે. આથી મોટું ઘડતર કોઈ છે. હું ઘણી વાર લોકોના ઘરે જવાનું થાય, મારે એમાં ઘરે જવાનું થયેલું એટલે એની માં છે છોકરાને, આવડું છોકરું એની માં છે કે માં એને રાત દિવસ જો તાર મામા આવશે હો, ચોકલેટ લાવશે હો, તને પૈસા આપશે હો, જો આજ પેલા કાકા આવશે હો, એ આખો દિવસ કોઈ આવવાનું હોય એની શીખવાડે. એટલે છોકરાના મનમાં પેલા આવનારાના ચિત્ર મગજમાં ફર્યા કરતું હોય. એમાં મારે જવાનું છે, મારા ખભા ઉપર એક થેલો આવીને સીધું થેલાને વળગ્યું હતું. અરે અરે અરે, એટલે એની માં હસવા માંડી. આ છોકરો ના ના ના, એ તો એને કે ચોકલેટ ની ટેવ છે ને એટલે, અને સીધો અંદર હાથ નાખ્યો થેલામાં. મેં કહ્યું બેન કહો કે ના કહો, આ છોકરો મોટો થઈ અને કાં તો ગાંધીનગર જશે અને કાં તો દિલ્હી જશે. અને કે કેમ? મેં કહ્યું જો અત્યારથી જ આ બધા જોઈ લે, અત્યારથી જ તો જોઈ લે. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. અરે આ સંસ્કાર ના થાય. એવા છોકરા હોય કે આપણે એને પેડાનો પ્રસાદ આપીએ તો ના લે, એની માં સામું જોવે, એના બાપ સામું જોવે, અને પછી એની માં હા લઈ લે, તો જ લે, નહીં તો લે જ. બેમાં તુલના કરો, બેમાં શું ફરક? તમારે ઓલાદનું બાળક ઘડવું છે કે ચીંથરાનું ઘડવું છે? એ ચીંથરું પછી કોઈ કિંમતનું નહીં, ઓલાદની જ કિંમત થતી હોય છે. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે તોય વણસે નહીં પાનબાઈ, એ હરિગુરુના પરમાણ. ગંગા સતીનું ભજન છે. એટલે જયારે કોઈ ધર્મનો ઉદ્ધાર થવાનો હોય તો એનું પહેલું લક્ષણ છે એ દાન. જાય છે ક્યાં? બધું જ બ્રાહ્મણોને જમાડો, બ્રાહ્મણોને જમાડો, બ્રાહ્મણોને જમાડો, બરાબર ઠીક છે. એમાં એક આખો વર્ગ છે કે વર્ગ, અને બુદ્ધિશાળી વર્ગ. એવું નહીં, દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વર્ગ. મેં 15-20 વર્ષ પહેલા BBC ના ઇન્ટરવ્યુમાં જોયેલું, અને BBC ના ઇન્ટરવ્યુમાં આ ઇન્ટરવ્યુ હતો આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ બુદ્ધિશાળી પ્રજા કઈ છે. માફ કરજો તમને મારી વાત ગમે કે ના ગમે, બુદ્ધિ જીનેટિકલી છે. બુદ્ધિ જીનેટિકલી છે. અલ્સેશિયન કૂતરામાં જેમ જીનેટિકલી છે એમ બુદ્ધિ પણ જીનેટિકલી છે. તો પછી પેલા ઇન્ટરવ્યુ વાળાએ કહ્યું કે સૌથી વધારેમાં વધારે બુદ્ધિ જાપાનીઓમાં છે. પહેલો નંબર આવે જાપાનના લોકો. જો આટલો દેશ, એની પાસે પેટ્રોલ નથી, લોખંડ નથી, કોલસો નથી, જેને કાચો માલ કહેવાય તો કશો જ નથી, અને છતાં ઓહો મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન તો સમૃદ્ધ થઈ ગયું. અમેરિકાના દાંત ખાટા કરી નાખે. એ તો એને અણુબોમ્બ ફોડ્યો એટલે આ લોકો હાર્યા બચારાને. અણુબોમ્બ ના ફોડ્યા વખતે તો અમેરિકાને ખબર પડી જશે. પહેલો નંબર જાપાનીઓ છે. પછી પેલા પૂછ્યું બીજો નંબર કોનો છે? એને કહ્યું બીજો નંબર ચાઇનીઝ છે. ચાઇનાની અમુક કોમો છે. આજે તમે મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના જ્યાં જુઓ ત્યાં, હું હમણાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ગયો, અમેરિકા, જ્યાં જુઓ ત્યાં મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના. બહુ બુદ્ધિશાળી કોમ છે. ત્રીજો નંબર કોનો છે? એને કહ્યું ત્રીજો નંબર છે યુરોપના ગોરા લોકો, ખાસ કરીને ઉત્તરી યુરોપના. અને ચોથો નંબર કોનો છે? ચોથો નંબર ભારતના બ્રાહ્મણોનો છે. આટલી બુદ્ધિશાળી કોણ છે?
ભારતના બ્રાહ્મણો ચોથા નંબરે ગયા. તો પછી આ દેશ આટલો કંગાળ કેમ થઈ ગયો, આટલો ભિખારી કેમ થઈ ગયો, આટલો ગરીબ કેમ થઈ ગયો? કે આખો વર્ગ છે ને સીધા ઉપર ચડી ગયો. કોઈ સીધું આપે ને પછી હું જમું, કોઈ સીધું આપે, કોઈ દક્ષિણા આપે ને હું જમું. એને એનું બુદ્ધિનો ઉપયોગ જ ના કરે. એને બુદ્ધિનો ઉપયોગ એક જ કરે, આજ કોનું આવે છે, આજ કોણ આવે છે. એટલે આ તમને ખાસ કહું છું, બસ કોઈ આખી કોમને મારી નાખવી હોય કશું નહીં કરવાનું, એને મફતનું ખાતર શીખવાડી દો કે આપોઆપ મરી જશે. પછી દાન વળ્યું, દાન વળ્યું ભગવાન તરફ, ભગવાન તરફ. આપણા હિન્દુઓના ભગવાન, એમાં વૈષ્ણવોના ભગવાન, દુનિયાના બધા ભગવાનોમાં સૌથી વધુમાં વધુ ખર્ચાળ છે. આપણા ભગવાન જેટલો ખર્ચો કોઈ નહીં કરતો. ઓછામાં ઓછો ખર્ચો છે ને એ અલ્લાહ મિયાં કરાવે. એને કોઈ ખર્ચો છે, એને બાળભોગ ના જોઈએ, રાજભોગ ના જોઈએ, એને પેલા હીરાનો મુગટ ના જોઈએ, એને વાઘા ના જોઈએ, એને ફલાણું ના જોઈએ, કશું જ ના જોઈએ. મસ્જિદમાં કોઈ ચોરી કરવા જાય એના હાથમાં શું આવે? કાં તો એક ઝાડુ પડ્યું હોય, એકાદ ઘડિયાળ હોય, બસ બીજું કઈ હાથમાં ના આવે. અને જો આપણા મંદિરમાં કોઈ ગયું હોય તો ખાલી હાથે ના આવે, ખાલી હાથે તો ના જ આવે, એનો બેડો પાર થઈ જાય. એટલું બધું ભગવાનના, ભગવાનને આ મુગટ કરો ને ભગવાનને પેલું કરો, ભગવાનને પેલા વાઘા કરો. ઓહો, ખર્ચો 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 તો પુષ્કળ. એ જે સોનું મંદિરોમાં ભેગું થયું, પહેલા નતું, ઉપનિષદ કાળમાં નતું, વૈદિક કાળમાં નતું. આ જે સોનું ભેગું થયું એની ગંધ ફેર દૂર દૂર સુધી પહોંચી ગઈ. તો પુષ્કળ સોનું છે. અને સોનું છે ને બાવડા વિનાનું જ પાછું. પૈસો કદી નિર્ભય ના હોય, પૈસો કદી પણ નિર્ભય. પેલા એક વચ્ચે એક વાત એવી હતી કે ચાલો પૈસાને બેંકમાં જમા કરી દો, નિર્ભય થઈને ઘસઘસાટ સુઈ જાવ. અને અમે 2-5-10 વર્ષથી ખબર પડી કે બેંકમાં નિર્ભયતા નથી. બેંક વાળા પૈસા ખાઈ જાય છે, બહારથી નથી ખાવા બેંક વાળા. અને નવાઈ એ છે કે આ બેંકના પૈસા ખાઈ જનારા છે કોણ? જે કદી ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, રીંગણા નથી ખાતા, બટાકા નથી ખાતા, બહુ ચરી પાડે છે, બહુ નિયમો પાડે છે, પણ બેંકનો પૈસો આવે તો છોડવાની વાત. એમાં એમને કશું નડતું નથી. હવે તમે વિચાર કરો, હવે કરવું શું? ભારતના મંદિરો તૂટ્યા, લૂંટાયા, મૂર્તિઓ તૂટી, આ સોનાના કારણે. સોનાના કારણે. કારણ કે બધો પૈસો મંદિર તરફ જે હોય. કોઈ વાત તમે અમારે દંતાલીમાં આવજો, મારે મંદિરમાં વાલની વીંટી નહીં, બારણું ઉગાડવું પડ્યું હોય. અમારે તો પછી 50 તોલા તો સહેજે સોનું ભેગું થઈ જાય. કોઈ આવે ને ના પાડતું, મારે એક વાલની વીંટી નાખી મંદિર. કારણ કે પેલા ચોરી કરનારા દિવસે આવીને રિસર્ચ કરે, અહીં શું શું છે, પછી જોયે કઈ તો કઈ નથી, મહેનત માથે પડશે એટલે ઉગાડા બારણા પડે. અને જ્યાં આવડા મોટા મોટા તાળા લગાવ્યા હોય, મોટા મોટા. એકવાર એક જગ્યાએ ગયો, બીજા સંપ્રદાય નામ નહીં દઉં, મિત્ર હતા, કાશીમાં બધા સાથે રહેલા, ભણેલા. ચાલો 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 એમ દર્શન કરવા. દર્શન કરવા ભગવાનને એટલું બધું સોનું, એટલું બધું સોનું, ઠેઠ નખથી શીખ સુધી. અને 4 તો રાડો ઘડિયાળ લગાવેલા, 2 હાથમાં ને 2 પગમાં. એટલે મેં કહ્યું ભાઈ આ હાથમાં છે એ તો સમજ્યા કે આ હાથમાં ઇન્ડિયાનો ટાઈમ જોવાનો, આમાં અમેરિકાનો ટાઈમ જોવાનો, પણ આ પગમાં શું છે ઘડિયાળ? મને કે શું કરીએ, આ લોકો ભેટ આપે એટલે પહેરાવા પડે. કોલેજના છોકરાને આપી દો બિચારાને. તો કે ના, એને ના અપાય, એ તો જે કામમાં આવ્યું હોય એમાં જ અપાય. અને આટલા જાડા જાડા સ્ટીલના સળિયા એની જાળીમાં. મેં પ્રાર્થના કરી કે હે મારા નાથ, આ તને જે તાળું માર્યું છે એવું તો જન્મ ટીપના કેદીને આવું મોટું તાળું નથી મારતા. તું કોઈ અનાડીના હાથમાં પડી ગયો છે. આ અનાડીના હાથમાં તું ક્યાં પડી ગયો? આવા મોટા તાળા તો જન્મ ટીપના કેદીઓને પણ નથી લગાવતા. મિત્ર મને કે શું બોલ્યા? મેં કહ્યું તમારે સાંભળવા જેવું નથી. અને કે કેમ? મેં કહ્યું આટલું મોટું તાળું ભગવાનને, કે આ સોનું ચાંદી, પણ જરૂર શું છે? બાવડા છે, તમારું રક્ષણ કરવાની તાકાત છે, ના રક્ષણ કર્યા એટલે તો બધા મંદિરો તૂટ્યા, લૂંટાયા. હમણાં એક ખાસ સંપ્રદાયના માણસ મળ્યા મને કે અમારી ફલાણી જગ્યાએ, જગ્યા નહીં કહું,
કારણ કે અહીંથી કોઈ આતંકવાદી ઉભો થઈને પહોંચી જાય તો પછી મુશ્કેલી થાય. અને કે 5 અબજનું ઝવેરાત પડ્યું છે. 5 અબજનું. ઓહો, 5 અબજનું. મેં કહ્યું ક્યાં સુધી આ પડ્યું રહેશે? હવે એમના શબ્દો કહું છું, મારા નથી. મેં કહ્યું આ 5 અબજનું ઝવેરાતનો ઉપયોગ કરો. કોલેજો બાંધો, હોસ્પિટલો બાંધો, મકાનો બાંધો, તમારા સંપ્રદાયના લોકોને આપો, એનું સેવા કરો. આ ક્યાં સુધી પડ્યું રહેશે? મને કે ના, આ દેવદ્રવ્ય કહેવાય, આ વપરાય જ નહીં. તો ક્યાં સુધી પડ્યું રહેશે? મને કે જ્યાં સુધી બીજો કોઈ મોહમ્મદ ગજની નહીં આવે ત્યાં સુધી આ પડ્યું રહેશે. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચની. અને પછી પેલા કવિનો આત્મા કકરાટ કરે, જ્વાળામુખી ધક 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 કરતો ફૂટી નીકળે. અને કે તમે આ ભગવાનના નામે આટલું બધું દાન વળી ગયું. એ તરફ અને દાન એ તરફ વળી ગયું. ગરીબ માણસ જ્યાં હતો ત્યાંનો ત્યારે, એક વિધવા, એક ત્યક્તા, એક વૃદ્ધ, એક બીમાર, એની કોઈ સારવાર, એનું કશું જ નહીં, એને કોઈ લેવા દેવા. અને બાનું મળી ગયું એક સારાનું સારું. બધા પૂર્વના કર્મ ભોગવે છે, આપણે શું કરીએ? ભોગવી લેવા દે. બધા પોતપોતાના પૂર્વના કર્મ ભોગવે. કેવું સરસ બાનું મળી, એને ભોગવી લેવા દે. 5-6 વર્ષ પહેલાની વાત કરું. બહાર ગયેલો ને રાત્રે 9 વાગે હું આશ્રમમાં આવ્યો. શિયાળાની કડકડતી ઠંડી. અંદર આવ્યો એટલે મને કહ્યું, મને કે બહાર એક વૃદ્ધ માણસ બેઠો છે. મેં કહ્યું કેમ? કે સ્ટેશન ઉપરથી લોકોએ રિક્ષામાં બેહાડીને અહીં મોકલી દીધે. અમે એને ખવડાવ્યું પીવડાવ્યું, પાછી કોઈ રિક્ષા જતી હતી એમાં બેસાડીને પાછો મોકલી દીધો. એ લોકોએ ફરી પાછો અમે મોકલી દીધો છે. મને કે આજ મરવું કે કાલ મરવું, આજ મરવું કે કાલ મરવું. હા, હાડકા છે. એટલે અમે એને આશ્રમમાં રાખ્યો ને મરી જાય તો એમ કે. મેં કહ્યું ચાલ મને લઈ જા બહાર. બહાર જોયું તો આમ બેઠેલો, સુતેલો નહીં, બેઠેલો, બરાબર ઓઢવાનું નહીં, અને આમ તટસ્થ. મેં કહ્યું ભાઈ તારું નામ શું? મને કે વલ્લભ. તું કઈ નાતે છે? મને કે વૈષ્ણવ વાણીઓ છે. ઓહો, વૈષ્ણવ વાણીઓ? તારી આ દશા? તારા કોઈ સગાવાલા નથી? મને કે છે તો ઘણાય છે, પણ અત્યારે કોઈ નથી. જયારે દશા હતી ત્યારે ઘણાય હતા, પણ આજે હવે કોઈ નથી. મેં કહું આ ઠંડીમાં તને ટાઢ નથી વાતી? મને કે ટેવાઈ ગયો છે, આ જિંદગીથી હવે ટેવાઈ ગયો. હવે મેં કહું આ યોગી છે, આ ભિખારી નથી, આ યોગી છે. ભિખારી હોત તો રડા રડ કરી બેઠો હોત, બૂમા બૂમ પણ તાંબડો આપો, ધાબડો આપો, મરી ગયો. એવી જ નિશ્ચિંતતાથી બોલે. મેં આને ઉપાડીને આપણે આશ્રમમાં લઈ લો. નીચે પાથરો, ઉપર રજાઈ ઉડાડો, ધાબળો ઉડાડો, ઉપાડી. સવારે આવ્યો ને તો આને ગરમ પાણીથી નવડાવો સારી રીતે, બધા કપડા બપડા ધોઈ નાખો, અને એને જે ઈચ્છા હોય ખાવાની એ ખવડાવો. હું અડતા ફરતા લટાર મારતા એની પાસે જઉં તો એ 16 ગ્રંથોનો પાઠ કરતો હોય. વલ્લભાચાર્યજીના લખેલા 16 ગ્રંથો છે. એમાં યમુનાષ્ટક છે, નમામિ યમુનામહમ, સુંદર સુંદર સ્તોત્રો એ કરતો હોય. મેં તો તારા ઈષ્ટદેવ? મને કે નાથજી બાવા. ઓહો, નાથજી બાવાનો આ વૈષ્ણવ વાણીઓ વલ્લભ ફૂટપાથ ઉપર આજ મરું કાલ મરું કરી રહ્યો છે. કોઈના ઘરમાં એના માટે જગ્યા નથી, કોઈ મંદિરમાં, કોઈ હવેલીમાં, કોઈ જગ્યાએ એના માટે જગ્યા નથી. અને ભગવાન માટે તો સોનાનું બધું પડ્યું છે. પેલી મધર ટેરેસા આવીને આવા માણસોને ઉપાડીને લઈ જાય અને પોતાને ત્યાં રાખે, અને આપણે આમાં કશું નથી કરી શકતા. બરાબર 16 દિવસ જીવ્યો, અને 16મા દિવસે એને કોઈને કશી તકલીફ આપ્યા વિના પ્રાણ છોડી. મેં પૂછ્યું તારે કઈ પાછળ કરવું છે? તારી કોઈ ઈચ્છા છે? છોકરા જમાડવા છે? ફલાણ? મને કે કશું કરવું નથી, કઈ જ કરવું નથી. 16મા દિવસે એને પ્રાણ છોડી. અને મને એટલો આઘાત લાગે, આ લોકો માટે આપણે કેમ કશું નથી કરતા? કારણ કે કોઈએ કહ્યું જ નથી, કોઈએ કહ્યું જ નથી. જેને કહ્યું એને કહ્યું ભગવાનને કેસરિયા દૂધ પીવડાવો, ભગવાનને બદામનું દૂધ પીવડાવો, બદામને ફલાણો. અને આ તો તમને ખાનગીમાં કહું છું, હું જો આ બહેનોને કહું કે મારે બદામ નાખેલું દૂધ પીવું છે, કેસરિયા દૂધ,
આ બેનો શું કે ખબર છે કે જો મહારાજ થયા છે ને બદામનું દૂધ પીવું છે, એવો ચસ્કો રાખે છે. એટલે એવું નહીં કહેવાય, આમને તો એક જ કહેવાનું, ઠાકોરજી કો પિલાના. આપણે નહીં, ઠાકોરજી કો પિલાના. અને આજ તો ફલાણી તિથિ છે ને આજ તો ફલાણું દૂધ પીવડાવાય ને આજ ફલાણું દૂધ, અને પછી કટોરા ભરી આવે, કટોરા ભરી આવે. અને ઠાકોરજી બિચારા એટલા સજ્જન માણસ છે, એક ટીપુય પીતા નથી, પછી આપણે જ પીવાનું છે. આપણે કે આપણા માણસોને પીવડાવી દેવાનું, પણ નામ દેવાનું ઠાકોર, કારણ કે આખું દાન ઠાકોરજી તરફ વાળી દીધું છે, બધું ઠાકોરજી. 3 ભક્તો હતા, 3 ભક્તો. અને યોગાનો યોગ, ત્રણેયના સંપ્રદાયો જુદા. ભારતની એક ખાસિયત છે, ભારત બહુ ભાષાવાળો દેશ છે. એટલે તમે ઉર્દુ રાખી, અંગ્રેજી શરૂ કરી, મરાઠી કરી, ગુજરાતી કરી, આપણે બધા સાથે રહી શકીએ છીએ. સંસ્કૃત થઈ શકે છે, ફારસી કરી શકાય છે, અરબી કરી શકાય છે. એલર્જી નથી. ભારતમાં એક બહુ મોટી ઉદારતા છે. મારે આશ્રમમાં કોઈ પણ સંપ્રદાય નો આવે એ બધાને રહેવાની છૂટ. ફકીર આવે તો નમાજની છૂટ, પાછળ નમાજ પડતો પણ અરે ભગવાનનું નામ છે, કોઈ એલર્જી નથી. એલર્જી જ્યાં છે ત્યાં મજહબ છે, ત્યાં સંપ્રદાય છે, ચુસ્તતા છે, કડક ચુસ્તતા છે. અને હું તમને ખાસ કહું છું, કદી પણ ચુસ્ત ધાર્મિક ના થશો, ન તો અસહિષ્ણુ થઈ જશે. ઉદાર થયો, સુફીઓ ઉદાર છે, સંતો ઉદાર છે. સુફીઇઝમ ને સંતિઝમ બેયમાં ઉદારતા, વિશાળતા છે. એની કદર કરો, એને સમજો. મારો કપકો જ ખરો નહીં કરવાનો, નહીં તો તમે સંકુચિત નેરો માઇન્ડ થઈ જશો. એટલે આ આપણી એક વિશાળતા છે, ઉદારતા છે. અને એ ઉદારતાના કારણે બધા સાથે રહી શકે છે અને રહેવું જ જોઈએ. એટલે 3 ભક્તો હતા, ત્રણેયના સંપ્રદાય જુદા. એક વૈષ્ણવ, એક શૈવ, એક હનુમાનજી. ત્રણેય સાંજના પોરે મંદિરમાં ઉતર્યા. આરતી થઈ ગઈ, ઘડી ઘંટા પૂરા થયા, લોકો બધા રવાના થવા લાગ્યા. અને આ ત્રણેય બિચારા ભૂખ્યા. અમારે સાધુઓની આ જ વાત છે, કોઈ દિવસ જુઓ તો ચકાચક 56 ભોગો હોય, કોઈ દિવસ કશું ઠેકાણું ના હોય, કોઈ રોટલાનો ભાવ પૂછનારે ના હોય. એટલે ત્રણેય એમને બેઠેલા. એમ પેલા છેલ્લા એક ડોશીમાં આવ્યા અને એ શ્રદ્ધાળુ. વિવેકાનંદની વાત કહું, વિવેકાનંદે લખ્યું છે, એક જગ્યાએ મેં પ્રવચન કર્યું તો લોકો એટલા ડોક્ટરો, વકીલો, ફલાણા ખુશ થઈ ગયા. શું પ્રવચન. અને બધા વખાણ કરતા એમાં આગળ એક ડોશી બેઠેલી બિલકુલ નજીક. અને મેં જેવું પ્રવચન શરૂ કર્યું એવી જ ઊંઘવા માંડી, એ ચોખા ખાવા. એટલે આ કોઈનો કાર્યક્રમ પ્રવચનનો તો તોય ઠીક જાણે, પણ કોઈનો મુશાયરો કે ડાયરો બગાડવો હોય તો 2-4 ઊંઘણસીઓ આગળ બેઠે. એટલે એ તો એમને પાનો, વાહ ઉસ્તાદ, એમના પોતાના માણસો બેહાડે તો એને પાનો ચડે. પેલા ચોખા ખાય એટલે એનો મૂડ બગડી જાય. ભાઈ ડોશી બિલકુલ આગળ બેઠેલી ચોખા ખાય. અને વિવેકાનંદ કે મને એના ઉપર એવી ચીડ ચડે કે આને બીજી કોઈ જગ્યા ના મળી, મારા આગળ આવીને જ બેઠી. એટલે બધા ઉઠીને ચાલતા થયા. પછી છેલ્લે ડોશી આવીને એટલે મને ચીડ ચડી ગયો. આ પાછી અહીંયા આવી, પાછી આવીને કે છે, મહારાજ ભૂખ્યા છો કે જમ્યા છો? કે ના માતાજી, જમ્યા તો નથી. તો ઉભા રહો, હું હમણાં રોટલો લાવું છું. અને વિવેકાનંદ કહે છે કે ખરું પ્રવચન આને સાંભળ્યું કે ખરું પ્રવચન પેલા સાંભળ્યું? પેલા તો વાહ કરીને ગયા, પણ કોઈ પૂછ્યું નહીં કે મહારાજ તમે જમ્યા છો કે ભૂખ્યા છો? અને આ બિચારી ઊંઘતી હતી, પણ એને એટલી તો ખબર હતી કે અમને ઘર નથી, બહાર નથી, કશું નથી, અમને જમવાનું તો પૂછવા દો. એમ ત્રણેય બેઠેલા. એવા એક ડોશી આવીને આટલો મોટો કટોરો અને એમાં દૂધ ઉકાળીને બદામ ને પિસ્તા ને કેસર ને બધું મગ થયા કરે. લો કે બાપ, 3 જણા વેચીને પીજો. એ તો હું સવારે લઈ જઈશ. ગઈ તો ખરી, પણ હવે 3ની અંદર એક સંકલ્પ ઉભો થયો. આ એક ખાસ મુદ્દો યાદ રાખજો. અપૂરતા ભોગો છે ને, અપૂરતા.
એ વેચીને ખાવાની ભાગ્યે જ વૃત્તિ થાય. બધું મારા હાથમાં આવી જાય, મહિલો કે મારા હાથમાં આવી જાય, પેલો કે મારા હાથમાં આવી જાય, ઝૂંટા ઝૂંટ થાય. 10 વાગ્યા 10:30 વાગ્યા એમને કટોરો પડ્યો છે. પછી એક જણાએ બોલ્યા, ભાઈ કહી દો ને, હવે જે પેટની વાત હોય કહી દો ને. તો કે એમ કરો, આ કટોરો આપણે પણ ગોખલામાં મૂકી દો, અને જેને સારામાં સારું સ્વપ્ન આવે એ આખો કટોરો પી જાય. હા, એ તો સારી વાત. હવે સ્વપ્નમાં ક્યાં પ્રમાણ જોઈતું હતું? કોને આવ્યું કેવું આવ્યું, ત્રણેય ઊંઘી ગયા, કટોરો મૂકી દીધો ઉપર. સવાર થઈને ઉઠ્યા એટલે કહ્યું, ભાઈ બોલો તને કેવું સ્વપ્ન આવેલું? અરે મને તો કે એટલું સરસ સ્વપ્ન આવ્યું, સાક્ષાત ભગવાન વિષ્ણુ આવ્યા ગરુડ લઈને, અને કે તારી ભક્તિ હું તો ખુશ ખુશ છું એમ કરીને મને ગરુડ ઉપર બેસાડી અને ઠેઠ સદેહે વૈકુંઠ ધામમાં લઈ ગયા. અને વૈકુંઠ ધામ તો આવું ને તેવું ને ફલાણું ને ફલાણું. હા, કે બહુ સરસ. કે હા, એ પેલા શિવજી વાળા કે તમને, કે મને તો કે ભગવાન સાક્ષાત શિવજી આવ્યા, ભસ્મ લગાવેલી, ડગ 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 ડમરું વગાડે, અને કે બેસ હું તને આજ કૈલાસ લઈ જવા માંગુ છું, તું કૈલાસ જોતો ખરો? મને કૈલાસ પાઠિયા પર બેસાડીને પોતાની સાથે કૈલાસ લઈ ગયા. બહુ સરસ સ્વપ્ન હતું. પછી પેલા હનુમાનજી નો વારો આવ્યો તો કે તને, કે મને તો ભાઈ બહુ ઠૂંડું સ્વપ્ન આવ્યું. 12:30 વાગ્યા હશે ને, મોટા લાલ ચોર સિંદૂર વાળા, આવડી મોટી મોટી આંખો, હાથમાં ગદા, અને આમ સામે આવીને ઉભા રહ્યા. હું તો આમ જોતો જ રહી ગયો. હું જોતો જોયા છે શું? ઓટ ઓટ ઉભા થા. એટલે હું ફટ દઈને ઉભો થયો. જ્યાં પેલો દૂધનો કટોરો પી જાય, પી જાય એમ કે આમ ગદા કરી, ભાઈ હું તો પી ગયો એમ કે. અલ્યા કે પણ તારે અમને તો જગાડવા હતા કે તમારી પથારીમાં હાથ ફેર્યો તો તું વૈકુંઠ ગયેલો ને તું કૈલાસ ગયેલો, બે પથારી ખાલી હતી, બે ની પથારી ખાલી હતી. શું કરું હું? કે જોયું તો કટોરો ખાલી હતો, પેલો પી ગયો. ધર્મના નામે બધાને કટોરા પીવા છે, દરેકને કટોરા પીવા છે. કટોરા પીવડાવવા નથી, કટોરા વેચીને પીવા નથી, પણ આખે આખા કટોરા પીવા છે. જેને હનુમાનજીની કથા આવડે એ આમાં ફાવી જાય, બાકી બધા છેતરી જાય. બધું દાન છે ને ભગવાન તરફ વાળી દેવામાં આવ્યું. મંદિરો બાંધો, મસ્જિદો બાંધો, ફલાણું બાંધો. ઓહો, તમે આજે અમેરિકા કે ઇંગ્લેન્ડ જાઓ, મારે તો કોઈ વાર જવાનું થાય, આલિશાન ચર્ચો, આલિશાન, અને પાટિયું લખ્યું હોય સેલ ફોર ઓફિસીસ. આ વેચવું છે, ઓફિસો બનાવવામાં, આ વેચવું છે. કોઈ જતું નથી બિલકુલ ચર્ચ. હવે એ ચર્ચો આપણે રાખીએ છીએ અને લોકો આપે છે ખુશીથી, એમાં મંદિરો બનાવીએ છીએ. ઘણી વાર પાદરીઓ મળે તો હું કહું, ભાઈ કેમ આ બધા વેચવા પડે છે? મને કે હવે અમારે ત્યાં કોઈ ચર્ચમાં આવતું નથી. ડોશી ડગરા જૂના માણસો આવે છે, બાકી કોઈ આવતા નથી. કોઈ ટોળા જોતા ભારતમાં આવો, ભીડ જોતી, ધક્કા ધક્કી જોતી હોય તો એવો કોઈ ડાકોરનો મેળો હોય કે મક્કે હજ કરવા ગયા હોય કે કુંભ મેળો હોય, 5-25 માણસો ચગદઈને મરે નહીં તો એ જાત્રા જ શા કામ? તમારે જોવું હોય તો આવો તમે. અને કે એટલા માટે અમે ધસારો ત્યાં કરીએ છીએ, અહીંયા વેક્યુમ છે, હજુ ત્યાં ઉભરો છે. પ્રશ્ન સોલ્વ નથી થતા. પ્રશ્ન ક્યારે સોલ્વ થાય? ધર્મ ક્યારે સુધરે? ધર્મનું આવેલું દાન માનવતા તરફ વળે, હ્યુમેનિટી તરફ વળે. તમારા ધર્મે કેટલા બીમાર લોકોને સાજા કર્યા, તમારા ધર્મે કેટલા અભણ માણસોને ભણેલા કર્યા, તમારા ધર્મે કેટલા બેકાર માણસોને નોકરીઓ અપાવી, તમારા ધર્મે કેટલાય પ્રોબ્લેમ વાળી વિધવાઓ, ત્યક્તાઓ, વિધુરો, વૃદ્ધો, અનાથ બાળકો, એમના માટે શું શું કર્યું. અને જો એમાં કશું જ ના કર્યું હોય તો હજુ તમારો ધર્મ સુધર્યો નથી. એ ધર્મને સુધારવાની જરૂર છે. એટલે વિવેકાનંદ પછી મહાત્મા ગાંધીજીએ એક બીજું સૂત્ર આપ્યું, અને એ સૂત્ર શું આપ્યું? જન સેવા એ જ પ્રભુ સેવા. પ્રભુ સેવા બંધ નહીં કરવાની, કરવાની. બંધ કરાવો તો બંધ નહીં થવાની, પણ જન સેવા એ જ પ્રભુ સેવા. તમે ભગવાન માટે પંખો લગાવો છો તો હોસ્પિટલમાં એક પંખો આપો. તમે ભગવાનને થાળ, જો કે આ બધા થાળના મૂળમાં હેતુ હતો કે આ થાળ ધરાવો ને પછી ગરીબોને વેચી દો.
એટલે વેચી દેવાની જગ્યાએ વેચી દેવાનું શરૂ થયું. પછી વેચવાનું બંધ થયું ને વેચી દેવાનું શરૂ થયું. ને પછી એના 11 ના પડીકા, 21 ના પડીકા, 51 ના પડીકા, 101 ના પડીકા, જેવો માણસ એવા પડીકા, જેવો માણસ એવા પડીકા. કોમર્શિયલ સેન્ટર થઈ ગયું. આમાં આપણે આટલું કર્યું છે, હવે એમાંથી આટલા પેદા કરવાના છે, પેદા જ કરવાના છે. અને એટલે પેલો કવિ પછી તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં બેઠા. એટલે સજ્જનો, તમારું દાન, તમે જે ધર્મ પાળતા હો, માનવતા તરફ જાય છે. કોઈ બીમાર માણસને, અને કોઈ નાત જાતનો ભેદ જોયા વિના, માનવતા એટલે માનવતા. માનવતામાં હિન્દુ છે કે મુસ્લિમ છે કે નહીં પૂછવાનું, કે નહીં જોવાનું. મારું બ્લડ કોઈ મુસ્લિમના કામમાં આવે, મુસ્લિમનું બ્લડ મારા કામમાં આવે. અમે હમણાં ગયા વર્ષે ગુરુ પૂનમે એક કેમ્પ કર્યો. અમે એવું બધું ઉજવતા નથી, હું બહુ ગુરુવાદમાં નથી માનતો. અમારા ગામના છોકરાઓની બહુ ઈચ્છા હતી, અમારે કેમ્પ કરવો. મેં કીધું જો કેમ્પ કરવો હોય તો આપણે જુદી રીતે કરવાનો. મને દક્ષિણા આપો, મારા પાસે પૈસાનો ઢગલો કરો, એવો કેમ્પ મારે નથી કરવો. તમે તમારું બ્લડ આપો, એ બ્લડ મારી દક્ષિણા. હું તમને શું વાત કરું, અમારે 220 બોટલની જરૂર હતી, એની જગ્યાએ 330 બોટલો આવી. અને જે લોકો જુવાનિયાઓ રહી ગયા કે રડવા માંડ્યા, અમારે આપવું છે, અમારે આપવું છે, અમારે આપવું છે, અમારે આપવું છે. જે લોકો આવેલા એ દંગ રહી ગયા. મને કે આવું તો કોઈ જગ્યાએ જોયું જ નથી. આખરી ગુરુ પૂનમ આ છે. અને બન્યું એવું કે હજુ એ બધું પૂરું થતું હતું, અને ત્યાં જ એક મુસ્લિમ દોડતો આવ્યો અને આવીને કે છે મારી છોકરી છે, એની પ્રસૂતિ છે ને એને 3 બોટલની જરૂર છે, હમણાં જરૂર છે. મેં કહું આ પહેલી બોણી તું કર, આ પહેલી બોણી તું લઈ જાય. આ ધર્મ છે, આ દાન છે, અને આ માનવતા છે. જો ધર્મને આ તરફ વાળવામાં આવે, પછી તમે દર્શન કરો, પ્રાર્થના કરો, નમાજ પઢો, તમારે જે કરવું હોય એ તમારી અંગત વાત છે. લોકો માટે શું કરો છો? લોકો માટે તમે માનવતાના દાન. જયારે આ માનવતા તરફ દાન વળે ત્યારે એમ સમજવાનું ધર્મ સુધરી ગયો, ધર્મનો ઉદ્ધાર થયો. આ નવાપુરા જેવું બોર્ડર ઉપરનું ગામ, અને ગામમાં વર્ષોથી ગુજરાતી કુટુંબો રહે છે. મારે એ પણ કહેવું જોઈએ કે ગુજરાતીઓ જેટલું દાન આપે છે, ભારતમાં બીજી કોઈ પ્રજા આટલું દાન નથી આપતી. કોઈ ખોટું ના લગાડતા, પણ હું વાસ્તવિકતા કહું છું, સાચી વાત કહું છું. ગુજરાતીઓ મન મૂકીને આપે. હા, એ છે કે એને દોનારો માણસ જોઈએ. એ દોનારો કેવો છે, દોતા એને આવડવું. તમને સારા કાર્યકર્તાઓ મળ્યા, મહેન્દ્રભાઈ જેવા એક સારા સેવાભાવી ડોક્ટર મળ્યા, અને એમણે જોયું કે ભાઈ આ નવાપુરાનું કલ્યાણ તો શૈક્ષણિક સંસ્થાઓના દ્વારા જ થવાનું છે. એટલે ગુજરાતી સ્કૂલ ચાલતી હતી, પછી મહારાષ્ટ્રમાં ભણ્યા એટલે મરાઠી શરૂ કરી, પછી મુસ્લિમ ભાઈઓની ઈચ્છા હતી એટલે ઉર્દુ પણ શરૂ કરી. અને હવે જોયું કે અંગ્રેજી વિના ઉદ્ધાર નથી. ભૂતકાળમાં જે લોકો અંગ્રેજી ના ભણ્યા, ખાસ કરીને ગુજરાતની અમુક સરકાર આવી, એને 2 પેઢીઓને પછાત બનાવી દીધી. 2 પેઢીઓ, 8માંથી અંગ્રેજી ABCD 8માંથી શરૂ કરવાનું. બંગાળનો, કેરાલાનો, તામિલનાડુનો એ છોકરો 3જી થી ABC શરૂ કરે, આપણે 8માંથી શરૂ કરીએ. એનો છોકરો IAS થાય, IPS થાય, ફલાણું થાય. એ બધા ઓફિસરો થઈ નહીં આવે. આપણા છોકરાને લખતાય ના આવડે, બોલતાય ના આવડે. ગુજરાતની 2 પેઢીઓને બહુ મોટું નુકસાન થયું. વળી પાછો ગુજરાતનો સંબંધ અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ સાથે થયો. અહીંથી છોકરો જાય ને બોલતા, એક વાક્ય બોલતા ના આવડે, તો આ કેવી રીતે થશે? એટલે આ બહુ જરૂરી હતું. અને એક જરૂરી ભાષાની ઉપયોગિતા હોય છે. ઉપયોગિતા વિના ભાષાને કોઈ જરો આગળ લાંબી ચલાવી ના શકાય. ફારસીની ઉપયોગિતા હતી બાદશાહોના સમયમાં, એટલે બધા કાયસ્થો ભણ્યા, નાગરો ભણ્યા, આખા દેશમાં ફારસી ફેલાઈ ગઈ. પછી ઉર્દુની જરૂર હતી તો ઉર્દુ ભણ્યા. પછી અંગ્રેજીની જરૂર હતી એટલે જે લોકો અંગ્રેજી ભણ્યા એ મોટા મોટા આગળ વધ્યા, જે ના ભણ્યા એ પાછળ રહી ગયા. અને આજે હવે માત્ર ભારતના લેવલે નહીં પણ વિશ્વના લેવલે અંગ્રેજી જરૂરી છે.
અને બીજી રીતે પણ વૈજ્ઞાનિક રીતે પણ એના ક્ષેત્રો બહુ મોટા છે. તમારે મિસાઇલ બનાવવું છે, રોકેટો બનાવવા છે, સબમેરીન બનાવવી છે, એ આખું લિટરેચર બધું અંગ્રેજીમાં છે. એના અનુવાદ હજુ એટલા થયા નથી અને એટલા બધા થઈ શકે પણ નહીં જલ્દીથી. એટલે આ બાળકોને અંગ્રેજીનું જ્ઞાન પૂરેપૂરું મળે એ બહુ જ જરૂરી છે. એટલે જે ચોથી ભાષાની જરૂરિયાત હતી એ આજે પૂરી થઈ રહી છે. સવિતાબેન અને એમના પરિવારના લોકો એમાં બહુ મન મૂકીને મોટું દાન આપ્યું. અને મારે એમ કહેવું જોઈએ કે મંગળદાસભાઈ જે હંમેશા શરત કરે છે કે મારું નામ ન હોવું જોઈએ. મારા એક બહુ ઓળખીતા દાતા, બહુ મોટા દાતા, ગુજરાતમાં ઘણા લાખો રૂપિયાના દાન આપે છે. પણ એમની પહેલી શરત હોય છે 5 ફૂટના મોટા મોટા અક્ષરો વાળી તકતી હોવી જોઈએ. રોડ ઉપરથી મારું નામ વંચાવવું છે. રોડ ઉપરથી, અહીંથી નહીં, રોડ ઉપરથી અક્ષરો વંચાવવા છે. એટલે એ છે. ચાલો કોઈ સારું છે, આપે તો છે ને, આપણે એની ટીકા નથી કરતા. આ તો આ ત્યાગની પરાકાષ્ઠા કહેવાય, ઉદારતાની પરાકાષ્ઠા કહેવાય કે હું લાખો રૂપિયા આપું પણ મારું કોઈ જગ્યાએ નામ. મારા એક જૈન સજ્જન છે, દેવ થઈ ગયા, હવે નથી, હતા પહેલા. આવે ઘણી વાર ગમત કરે, મજાક કરે. મને કે મહારાજ, મેં પૂછ્યું અમારા દેરા અને તમારી દેરીઓ એમ કે અમે તો આલિશાન મંદિરો બાંધીએ અને તમે નાના 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 મંદિરો. મેં કહ્યું વાત તો સાચી છે. પૈસો બધો વાણિયા પાસે, અને વાણિયાને મંદિર સિવાય બીજે વાપરવાની કોઈ જગ્યા નહીં. જે હોય બધું દેરાસરમાં, જે હોય બધું દેરાસરમાં. એટલે તમે આલિશાન મંદિરો બંધાવ્યા, સારું કર્યું. અમારે બ્રાહ્મણ બિચારો પારકા ઘેર ભોજન કરે, ક્ષત્રિયો મૂછો મળે પણ ભાઈ ઘરમાં કશું હોય નહીં. ખેડૂતના ઘરમાં પહેલા કઈ હતું નહીં, હવે થોડા ખેડૂતો ઠીક સારા થયા અને બાકીની પ્રજા તો રોજની આવક ઉપર જીવે. એટલે અમારા પાસે તો પૈસો તો બધો તમારી પાસે જ હતો. એમાં બન્યું એવું કે 1-2 વર્ષ પછી મારે દક્ષિણ ભારતમાં યાત્રા કરવા જવાનું થયું, આખી બસ લઈને. શેઠને બોલાવ્યો. મેં કહ્યું શેઠ, મને કે શું? ચાલો કીધું દક્ષિણ ભારતની યાત્રા કરવા, બધો ખર્ચો મારો, તમારે પૈસો નહીં આપવા. હું તમને એક ખાસ સલાહ આપું છું, ઓફર કરતા શીખો. બીજું કઈ નહીં તો ઓફર કરતા તો શીખો. ચા પીશો? પછી એમ લાગે કે હા પીવાની હા પણ સારું, ત્યારે ના હોય તો તમારી મરજી, પણ પેલા ઓફર તો કરો. ઘણા લોકો તો ઓફર જ નથી કરતા. તમારા ઘરમાં આવે, કલાક બેસે, 1.5 કલાક બેસે, પછી ઉઠીને ઠેઠ ગાડીએ જાય. અરે તમે તો કેવા માણસ, ચાય ના પીધી. પણ તું પીવડાવે તો પીએ ને. હવે તું ગાડી આવીને કહે ચાય ના પીધી, તારે પીવડાવી જ નથી એમ કરે. એટલે ઓફર તો કરવા દે. અને મને ખબર છે કે માણસ સારો છે, કે આપણા પૈસા ખર્ચાવે એવો નથી, એ તો ખર્ચે એવો છે. ચાલો કીધું ખર્ચો બધો મારો, પણ તમે આવો. અને લઈને ગયા મદુરાઈ, રામેશ્વરમ, ચિદમ્બરમ. ઓહો હો હો, આલિશાન મંદિરો, એના ગોપુરમ, એના થાંભલા, એની બધી રચના. પછી બધું જોઈને મને કે મહારાજ કહું, મેં કહો ડેરા તમારા ને દેરીઓ અમારી. બદલાઈ ગયા વિચારો. મેં કહું નહીં, એવું નહીં બોલવાનું, કદી તુલના નહીં કરવાની. માણસની શ્રદ્ધા, ભક્તિ, ધર્મની તુલના એના આલિશાન મંદિરોથી નથી થતી, એની માનવતાની પ્રવૃત્તિથી થાય છે. એના અંદર માણસ કેવો છે એના ઉપરથી થાય છે. મને કે આવા તો મેં ક્યાંય ના જોયા. ઓહો હો હો, આ તો દેવોના જ બનાવેલા હશે. પછી મેં કોઈ ખરું જોવાનું તો તમે જોયું જ નથી. અને કે કેમ બતાવ્યું નહીં? મેં કહું મેં જાણી કરીને ના બતાવ્યું. બોલો આ આખું મંદિર છે, આ બનાવનારની કોઈ જગ્યાએ તકતી છે? બતાવો મને. આખા ભૂલા પડી જાઓ, એટલું મોટું મંદિર, આખું તમારું ગામ અંદર રહી જાય એટલું મંદિર. આની કોઈ તકતી છે કોઈ જગ્યાએ? અને કે ના, તકતી તો નથી. તકતી બતાવું તમને, ચાલો. હાથ પકડીને લઈ ગયો અને મંદિરમાં પ્રવેશ દ્વાર પછી પેલું મુખ્ય મંદિર આવે, વચ્ચેનો ચોક. ચોકમાં 2 સ્ત્રી પુરુષો સુતેલા છે, મૂર્તિઓ, 2 સુતેલી, આમ લાંબા હાથ કરીને દંડવત કરેલી છે. મેં કીધું આ તકતી છે. આ કેવી રીતે? મેં કીધું જે રાજાએ, જે રાણીએ આ મંદિર બાંધ્યું છે એની 2ની આ મૂર્તિઓ છે. એ દંડવત કરીને એટલા માટે સૂતા છે કે એની ઈચ્છા છે કે જે કોઈ જાત્રાળુ આવે
મારા શરીર ઉપર પગ મૂકીને જાય, એના ચરણની ધૂળ અમારા ઉપર પડે તો અમારો ઉદ્ધાર થાય, એટલા માટે અહીં સૂતા છે. ઓહો, એને ધારી હોત તો દિવાલમાં પોતાની મૂર્તિ મૂકી શક્યો હોત, કોઈ પોતાનું આગવું મંદિર બનાવી શક્યો હોત, પણ નહીં. આવનાર એક એક યાત્રાળુની ચરણની રજ મારા ઉપર પડે એટલા માટે એ સૂતેલા છે. જો કીધું આ તકતી છે ખરી, કેટલો મોટો ત્યાગ છે, કેટલી મોટી ઉદારતા છે. મને કે હવે તો ખરેખર દેરા તમારા અને દેરીઓ અમારા. મેં કહું આવી કદી તુલના ના થશે. મારે આપને એ જ કહેવાનું છે કે આ પરિવાર, ચોખાવાળા પરિવાર, મૂળ તો સુરતનો, પણ કોઈ કાળે કરીને વેપાર ધંધા માટે નવાપુરામાં આવીને વસ્યો હશે પેઢીઓ પહેલા, અને અહીંથી પછી અમેરિકા જવાનું થયું હશે. અને અમેરિકા જાય તો દુનિયાના છેડે જાય, પણ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરી હશે. મારું નવાપુરા, જ્યાં રોડ ઉપર હું રમ્યો કે રમી, જ્યાં કૂદકા માર્યા, જ્યાં તળાવમાં નાયા, આજે પછી લાખો રૂપિયા થયા હોય, મારા ગામ માટે મારે કંઈક કરવું, મારા ગામ માટે મારે કંઈક કરવું. અને એ જે વૃત્તિ, એ વૃત્તિમાં આમના જેવા સરસ મજાના વહીવટ કરનારા મળ્યા, અને બેયનો યોગ મળ્યો, અને યોગમાંથી નવાપુરાને એક સરસ મજાનું ભવ્ય ભવન પ્રાપ્ત થયું. એટલે દાતાઓને, બીજા નાના દાતાઓ હોય એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ વિશાળ સંકુલની અંદર જેમ ચારે ભાષાઓ અને ચારે ભાષાઓના સંકુલો હળીમળીને રહે છે અને ભણે છે, ભણાવે છે, એવી જ રીતે નવાપુરમાં રહેનારી હિન્દુ, મુસ્લિમ, બીજી બધી પ્રજા પણ હળીમળીને રહે, પ્રેમથી રહે, પોતપોતાના ધર્મનું પાલન કરે, બીજાના ધર્મને સમજવાનો પ્રયત્ન કરે, શીખવાનો પ્રયત્ન કરે, અને સુખે દુઃખે એકબીજાના ભાગીદાર બને, એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. એટલે બહુ સરસ રસોઈ બનાવી, મગ થતી હોય, ગરીબાઈને કઈ લેવા દેવા નથી. મારો તો અનુભવ છે. પૈસાદાર કરતા ગરીબ માણસ સારી રીતે જમાડી જાણે. પૈસાદારને એટલું ના હોય, મેં તો આખી જિંદગી અનુભવ કર્યો છે. પણ ગરીબ માણસ હોય ને, પણ એની ભાવના ઊંચી હોય, તો એને ઇલાયચીએ મળી રહે, એને ચારોડીએ મળી રહે, એને બદામે મળી રહે, એને ઘીએ મળી રહે, બધું મળી રહે. મેં તો એક વાર નહીં, અનેક વાર અનુભવ કરેલો. એક નાથે પિતૃ શ્રાદ્ધ બ્રાહ્મણોને જમાડવાના અને ભૂદેવોને જમાડવા, એટલે તૃપ્ત કરવા, સારી રીતે થોડો અડધો લાડુ વધારે ખાય એવી રીતે એને જમાડવાના. એટલે રસોઈ માગ થઈ ગયેલી. સારી વસ્તુઓ રાખી અને ગિરજાબાઈએ ભાવથી રસોઈ કરેલી. બરાબર આ જ ટાઈમે એ ઘરના આગળથી હરિજનોનું મંડળ નીકળ્યું, 5, 7, 10 માણસો. અને સુગંધ કોને ના આવે? આ તો સારો, આજનો જમાનો તો ઘણો સારો છે. પણ એક ટાઈમ હતો જયારે તમારા એઠા પતરાળા ઝૂંટવા માટે ગીધની માફક ટોળા ઉભા હોય. કોઈનો આટલો લાડુ, કોઈના આટલા ભાત, અને જેવા જમીને એને લાકડા લઈને ઉભા હોય માણસો. એ ઝપાટો ના મારે એટલા માટે લાકડીઓ લઈને માણસો ઉભા રહ્યા હોય, અને જ્યાં એ જમીન ઉઠ્યા ને કામ તીડની માફક લોકો પડી જાય, અને એ લાડવો ઝટ દઈને મોઢામાં મૂકી દે. કેમ? એને બિચારે લાડવો ક્યાં જોયો હશે? તમે ઘૃણા કરો છો, તમને નફરત થાય છે, પણ તમે કોઈ દાડો વિચાર કરો કે દિવાળીના દિવસે એના ઘરમાં લાડવા થતા? તમારો એઠવાડ એ જ એમના માટે 56 ભોગ છે. એ તમારા એઠવાડના એ તગારામાં બધું ભેગું કરે, દાળ ને એ ને તે ને બધું ખરડાયેલું, એ જ એમના માટેનો 56 ભોગ છે. પણ આપણે કદી એ બાબતનો વિચાર ન કર્યો, કોઈએ વિચાર કરવા દીધો જ નહીં. અને આ બાજુમાંથી નીકળ્યા એટલે આમ નાક કરે, સૂંઘે. એક જણાથી બોલાઈ ગયું, ઓહો, કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે, કેટલા પુણ્ય કર્યા હોય. આપણા નસીબમાં કોઈ દાડો આ જન્મમાં તો આવું ખાવાનું આપણી જીવ ઉપર આવવાનું નથી. અને એક નાક સાંભળી ગયા, બસ આનું નામ હ્યુમેનિટી, આનું નામ માનવતા. તરત જ એમણે કહ્યું, ઉભા રહો ભાઈ, જશો નહીં, ઉભા રહો. કેમ બાપા? શું? કે નહીં, અહીંયા આવો, પર મારા આંગણે આવો, ચાલો જમવા બેસી જાઓ બધા. અમે ત્યાં એકબીજાને મોઢા જુએ કે શું થઈ ગયું છે, કદી શક્ય જ નહીં. અને બધાને જમવા બેસાડી દીધા. ગિરજાબાઈને કહે છે, અને પત્ની એટલી જ પાછી, જેવો પતિ એવી જ પત્ની. જો આ આપણા બ્રાહ્મણો છે, આ આપણા ભગવાન છે,
અને આમને હવે આપણે જમાડવાનું છે. ભાવ કરીને જમાડ્યા અને પછી તમે એમના ચહેરા જુઓ, એમના ચહેરા ઉપર જે તૃપ્તિ હોય, જે આનંદ હોય, જો આમાં તને બ્રહ્મના દર્શન થાય છે, આમાં તને ભગવાનના દર્શન થાય છે, ખૂબ તૃપ્ત થઈને. એને બોલવું ના પડે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન બોલવું ના પડે. એની આંતરડીના એક એક ખૂણામાંથી નીકળે, ભગવાન તમારું ભલું કરજો, અમારી આંતરડી ઠારી, ભગવાન તમારું ભલું કરજો. એકવાર હું ડાંગ પહોંચી ગયો. જંગલ છે ને ડાંગનું, ઊંડાણના ભાગમાં, સાથે 2-4 માણસો, ઊંડાણના ભાગમાં આદિવાસી માણસો. અત્યારે તો હજુ થોડીક દશા સુધરી ગઈ, હજુય બરાબર નથી સુધરી, પણ ત્યારે તો બહુ જ ખરાબ દશા. લંગોટી જ લગાવી હોય, કપડું જ ના હોય શરીર ઉપર, અને એવા અડધા નગ્ન અને ચિથરા જેવા એ બધા ભેગા કર્યા. એક એકનું હાડકું દેખાય, કોઈના ચહેરા ઉપર નૂર નહીં, કોઈના ચહેરા ઉપર તેજ નહીં. પછી મેં પૂછ્યું, તમે શું ખાઓ છો? તમારું અનાજ શું છે? તમે શું ખાઓ છો? કોઈ વાત જ ના કરે. બહુ આગ્રહ કરીને એકને નજીક આવતા ડરે, આમ દૂર બેસે. નજીક બોલાયા, પૂછ્યું તો શું ખાઓ છો? તો એક અનાજનું નામ લીધું, મને યાદ નથી. એ અડધો કિલો, પોણો કિલો માડ ભેગું થાય, પછી એને દળીએ, એ લોટને 10-15 કિલો પાણીમાં નાખીએ અને એ પાણીને ઉકાળ કરીએ, એટલે પછી 3-4 કલાક સુધી એ પાણીને ઉકાળો તો એક રબડા જેવું થાય, રાબડી જેવું. પછી આખું કુટુંબ ભેગું થાય, ચારે તરફ ટોળે વળે અને સૌના વાટકા જે હોય એમાં એ રબડું નાખ્યા કરે. બસ એ પીને બધા ઊંઘી જાય. બસ આજ અમારો આહાર, આજ અમારો ખોરાક. અરે સાથે જે ભાઈઓ હતા, મેં કહું બોલો બ્રહ્મ ભોજન કરાવવું છે? મને કે અહીં બ્રાહ્મણો? મેં કહું આ બ્રાહ્મણો બધા બ્રાહ્મણો. રામચંદ્રે એમને છાતીએ લગાયા હતા કે નહીં? ગુહને છાતીએ લગાયા હતા. રાણા પ્રતાપને આ લોકોએ મદદ કરી હતી. રાણા પ્રતાપના આખા લશ્કરમાં આ જ માણસો હતા. અને રામચંદ્રની સેનામાં જે માણસો હતા ને, એ વાંદરા નતા, આ જ હતા. પણ આપણે બધા એને વાંદરા કરી મૂક્યા, પણ આ જ હતા. બસ બીજા દિવસે રસોઈ બનાવી, ખાલી શીરો, બીજું તો શું ત્યાં શક્ય હોય? શીરો ને શાક, આજ 2 જ વસ્તુ કરાવી. મેં તો જો ઓછો નહીં કરવાનો, થઈ રહેશે, ઘણું થઈ રહેશે, તને ખબર નથી આ જ્વાળામુખી છે. આ બધી જે જઠરાગ્નિઓ છે ને, જઠરાગ્નિઓથી જ્વાળામુખી છે. અને જયારે જ્વાળામુખી આરોગવા બેસશે ત્યારે ખબર પડશે. અને પછી એ 70-80 છોકરા બધા મોટા બીજા ભેગા કરીને એમને જમાડવા માંડ્યા. એમને કઈ આનંદ, એમના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી. એ કડાયો તો સાફ થઈ ગયો, ધાડ બધું ઓરવા માંડ્યા જે તે. અને પેલાને મેં કહ્યું, જો આટલો આનંદ તે કોઈ દાડો જોયો તો? મને કે ના, કોઈ દિવસ આવો આનંદ નતો જોયો. બસ એક નાથે જમાડી દીધા. આનું નામ મૂલ્ય પરિવર્તન. ચીલાચાલુ જે ઘરેડ, એ ઘરેડમાંથી નવી ઘરેડ પાડવી, મૂલ્યો બદલવા, દાનની પદ્ધતિ બદલવી, દ્રષ્ટિને બદલવી, આનું નામ ક્રાંતિ કહેવાય. આનું નામ કહેવાય દ્રષ્ટિ. અને બધાને જમાડીને વિદાય તો કર્યા, પણ હવે રસોઈ તો હતી નહીં, થોડીક હતી. હમણાં બ્રાહ્મણો આવીને ઉભા રહેશે, હવે એમને શું જમાડશું? ગિરજાભાઈ કે તમે ચિંતા ના કરજો, હું ઝપાટાબંધ રસોઈ બનાવી નાખું. અને ગિરજાભાઈએ બહુ ઝડપથી રસોઈ બનાવવા માંડી, બહુ ઝડપથી. રસોઈ તો તૈયાર થઈ ગઈ, પણ વાત ફેલાઈ ગઈ કે અમારા માટે જે રસોઈ બનાવી હતી ને, એ રસોઈ હરિજનોને જમાડી દીધી. અને હાહાકાર થઈ ગયો. જમાડવાથી હાહાકાર નહીં. પહેલા કેમ જમાડ્યા? પછી જમાડો તો વાંધો નહીં, પછી અમુક રીતે જમાડો તો વાંધો નહીં, પણ પહેલા કેમ જમાડ્યા? એટલે ભક્તિ માર્ગ છે ને, એ ભક્તિ માર્ગની આ એક ખાસ વાત છે. યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ ભુંજતે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. પહેલા ભગવાન, પછી સંતો, અને સૌના પછી હું. આ ભક્તિ માર્ગ. પહેલા હું, પછી બીજા, પછી ત્રીજા, અને પછી બધા. આ ભક્તિ માર્ગ નહીં, પણ આ કયો માર્ગ થયો? આ વર્ણવાદ. આજે હું જોઉં છું 30 વર્ષ પછી ઘણું પરિવર્તન આવ્યું છે. અને એમ નથી લાગતું કે આ બધું બોલેલું કરેલું બધું નકામું ગયું છે, એવું નથી. પ્રજાની અંદર એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે. કેટલા લોકો ભણવા લાગ્યા છે, કેટલી દીકરીઓ બધા દીકરાઓ ભણવા લાગ્યા છે, અને કેટલી ઊંચી પોસ્ટો ઉપર પહોંચ્યા છે. અને એ બેઠેલી પ્રજા છે એને ઊભી કરવાની છે.
બેઠા એ તો બરાબર છે, ઉભી થવાનો અર્થ શું છે તમે જોજો. આપણા મોટા ભાગના ભગવાન ઉભા હોય છે. નાથદ્વારામાં જજો, ભગવાન ઉભા છે, બેઠા નથી. જૈનોના ભગવાન બેઠેલા હોય તો એ એમ કે તમે બેસો, અડધી આંખો બંધ કરો ને ધ્યાન કરો. આપણા ભગવાન કે છે ઉઠ ઉઠ, હું ઉભો છું, તું ઉઠ, અને જો તું ઉઠીશ તો હું ઉઠેલો તૈયાર છું તારી મદદ માટે. તમે કોઈ વાર જાઓ તો મૂર્તિને ધ્યાનથી જોજો, એનો એક હાથ કમર ઉપર છે, એક હાથ કમર ઉપર છે. એમ બતાવે છે આ સંસાર અથાહ જળથી ભરેલો છે, સંસાર સમુદ્ર છે, એમાં ભલા ડૂબી મર્યા છે. પણ તું જો મારા શરણે આવીશ ને તો તારા સંસારનું પાણી કમર સુધી જ છે, ઉપર નહીં આવે, અને તું હસતા હસતા સમુદ્ર તરી જઈશ. તારા સંસારનું પાણી માત્ર કેળ સુધી જ છે. આપણો ભગવાન ઉભેલો છે, અને એટલો ખાલી ઉભેલો જ નથી, કોઈ શસ્ત્ર લઈને ઉભેલો છે. એના હાથમાં કાં તો ચક્કર છે, કાં તો ત્રિશૂળ છે, કાં તો કંઈ છે, કાં તો કંઈ છે. ઉમિયા માતાનું જોજો તમે, એ બધા કંઈક ને કંઈક લઈને ઉભેલા છે ને એ પ્રેરણા આપે છે.